તો સત્સંગી ભાઈઓ છે અને જો કોઈ ગુરુ ન કર્યા હોય, જે ગુરુ શું છે ગુરુ ન હોય એ છે, અને ગુરુ કરેલા હોય સંગણ હોય એ છે. એટલે આજે જે વાત આવશે એ બે રીતની થોડીક આવશે. નકરા સત્સંગી ભાઈઓ બેઠા હોય ત્યારે જુદું હોય, બસ વાંધો ભલે એ તો વાત છે. અને બધા ભાઈ આવ્યો હોય ત્યારે જુદું હોય. કારણ કે આ કેવું છે કે જો પુસ્તક નો વાંચ્યા હોય અથવા કઈ જોયું ન હોય તો ખ્યાલ ન આવે, અને સત્સંગમાં ગયા હોય તો થોડો ઘણો ખ્યાલ હોય ગુરુનો મહિમાનો. પણ આજ આપણે એ બે વાત કરીએ. ગુરુ પર્વ શું છે, સગુણ શું છે અને નિર્ગુણ શું છે, અને ખરેખર પરમાત્માને પામવાની જે જિજ્ઞાસાઓ છે બધાને, કોઈને એવું નથી જેને ભગવાનને ન મળવું હોય. કારણ કે જે જગતમાં માણસો ઉતરે છે ને, અહીંયા જેટલા ઉતરે છે જન્મ લઈને રોજ આવે, રોજ ચાલુ છે. જેમ વાહનમાંથી કેમ સુરતમાં આવવાનું, સુરતથી પાછું દેહમાં જવાનું ચાલુ છે, એમ અહીંયા જન્મ લઈને આવવાનું ચાલુ છે અને પાછું જવાનું છે. આવવાનું ચાલુ છે અને જવાનું ચાલુ છે. તો એ અહીંયા તો ખબર હોય આપણને કે આપણે ક્યાં ગયા હતા, સુરત ગયા હતા, દેહમાં પાછા આવ્યા, દેહમાં ગયા હતા તો સુરત પાછા આવ્યા. પણ આવન જવન કા ખેલ કેમ છે કે મરણ થઈ શરીર છોડીને જવાનું, પાછું શરીર નવું ધારણ કરી અને પાછું ઉતરવાનું. જો આ ચાલુ છે તો જો લાંબી દ્રષ્ટિએ તો ખ્યાલ આવશે. મળો બસમાંથી ટ્રેનોમાંથી માણસો આવે છે અને જાય છે, મુસાફરી કરી આવે છે અને જાય છે, એમ જ આપણે આ જગતની મલકા ઉતરીએ છીએ, પાછા વ્યા જઈએ છીએ, પાછા ઉતરીએ છીએ, પાછા વ્યા જઈએ છીએ. તો આ શું છે? આ આપણે ક્યાંથી આવીએ છીએ એ કોઈને ખ્યાલમાં નથી આવતું. એના માટે સદગુરુની જરૂર છે. સદગુરુની જરૂર એના માટે જ છે. કારણ કે તમને કદાચ જાણી જાઓ સદગુરુ કહેવાથી તો પ્રકૃતિને સમજવી પડશે. તમને એ ખબર પડે કે ભાઈ ટ્રેન છે એ ઓલી સિટીમાંથી આ સિટીમાં આવી, બરોબર? પણ એ ટ્રેન બનાવી કોને અને એ ટ્રેન આવે છે કેમ? કોણ એને ધક્કા મારે છે, આખી ઠોકે છે, પાછા લઈ જાય છે ને મારે છે. એમ આપણે અહીંયા આવીએ છીએ તો પ્રકૃતિનો નિયમ છે. એ ટ્રેન છે, પ્રકૃતિનો નિયમ છે. પરમાત્માએ મહા ટ્રેન બનાવેલી છે. એ ચેતન છે, મહાચેતન. સમાધિ મહાપુરુષો બોલ્યા છે કે સમાધિની અંદરથી જે ચૈતન્ય પ્રગટ થયું છે એ બહુ વિશાળ કાર્ય કરે છે, બહુ વિશાળ. એની જેવું કોઈ કાર્ય નથી કરતું. એને પરમાત્માની શક્તિ કહેવાય. એને તમે ભવાની કહો, એને તમે રાંદલ કહો, એને તમે મહાકાળી કહો, એને તમે ખોડિયાર કહો, તમને અનુકૂળ લાગે તે, અથવા તમને જન્મ દીધો એ માં કહો, એ શક્તિ તમારા અંદર છે ને બારે છે. એને આજ આપણે થોડીક વિચારીએ કે આ શરીર છે ને, શરીર એ ગુણ વાળું હોય, ગુણ વાળું. ગુણાતીત પરમાત્મા છે અને શરીર છે એ ગુણ વાળું છે. એટલે દુઃખદાયી જે છે ને એ પ્રકૃતિ છે, ગુણ વાળી. એટલે મહાપુરુષોએ બધાએ એમ કીધું કે પહેલા તમે કોઈ એવા માણસ હોય કે ભાઈ ખરેખર આની પાસે વાત પડી છે, સમજવા જેવી છે, તો એને સમજી લો, પરમાત્માની ઓળખાણ કરી લો. પછી ઘણા ઉભા રહી કે ભાઈ હવે પરમાત્માની ઓળખાણ થઈ ગઈ, હવે શું કરવાનું? ભગવાનને તો ઓળખી લીધા, પણ ભગવાનને ઓળખે કાંઈ નહીં થાય. આ ઓળખાઈ જાય જરૂર, પણ ઓળખે નહીં થાય. એ ખાસ ધ્યાન દેવાનું. જો આ સગુણ ઉપર વાત આવે ધ્યાન દેવું. સગુણ એટલે શું? એટલે કહેવાય ત્રિગુણી માયા. સગુણતા એટલે ત્રિગુણી માયા. આ ગુણ છે, આ જગતના ગુણ. જેટલા ઢગલા પડ્યા બધા ગુણ છે. ભગવાન ગુણમાં ન આવે. એટલે કોઈ નિર્ગુણના ઉપાસી છે અને કોઈ સગુણના ઉપાસી છે. તો જે સગુણના ઉપાસી છે એને સમજવું જોઈએ આજે, અને નિર્ગુણના ઉપાસી છે એને આજે સમજવું જોઈએ. અને ગુરુ નિર્ગુણથી અને સગુણથી બેથી બહાર છે. ધ્યાન દેજો, ગુરુ કોઈ વ્યક્તિ નથી. ગંગા સતીએ ભજનમાં કીધું પિંડ અને બ્રહ્માંડ બેથી પર છે ગુરુ પાનભાઈ. એનો દેખાડું તમને દેશ, જ્ઞાન નથી માયાનો લવ લેશ.
જો ન્યાય કેવું સીધે છે કે ગુરુ શું છે, જો ગંગા સત્ય ટૂંકમાં એક ફળીની અંદર કહી દીધું કે ગુરુ એને કહેવામાં આવે છે પિંડ અને બ્રહ્માંડ બે થી પર છે. આ પિંડ એટલે શરીર, તો શરીર ગુરુ નથી. પછી આ જગત આવડું મોટું બ્રહ્માંડ એ ગુરુ નથી, તો એ બે થી પર છે ગુરુ. ભાઈ એનો દેખાડું તમને દેશ, જ્ઞાન નથી માયાનું તણકલું, જ્ઞાન લેશ નથી માયા. તો એ આપણે આજે ગુરુ એ સમજાવવા બેઠા હોય કે ખરેખર સગુણ અને નિર્ગુણ છે શું. ગુરુ એ બે થી પર હોય છે, એ એમાં ન આવે, એ ધ્યાન રાખવાનું. એટલે કૃષ્ણ બોલે છે હું શેમાય ન આવું, હું 52 ભજનમાં સંતો પણ બોલ્યા હું 52. એટલે 52 નું આ જગત બંધારણ છે, આ શરીર છે એ 52 નું બંધારણ છે. તો એનાથી બારો રહે છે પરમાત્મા, એમાં ન આવે. તો હવે દુઃખદાયી કઈ વસ્તુ થઈ, આ ગુણ વાળી વસ્તુ. દુઃખદાયી અહીંયા ગુણ વાળી વસ્તુ થઈ. કોઈ આબરૂ ઇજ્જત એનાથી મરવા તૈયાર થઈ જાય છે. જો તમે જગતની માલિકા આબરૂ ખોવાતી હોય તો આબરૂથી દુઃખી થઈ જાય. અરે મારી આબરૂ રહી ગઈ, આબરૂ. તો આબરૂ ને જવા દો ને, તમે કેમ દુઃખી થાવ છો? કદાચ હોય જતી હોય તો આબરૂ ને જવા દો. તમે આબરૂ ને હાથું મોત લઈ લે લોકો. પછી એવું બને છે કે ભરી બધાને કોઈને અપમાનિત ક્યાંય થયા, અપમાનિત થયા એટલે આપણને એમ થઈ જાય મને અપમાન કર્યું. કોને અપમાન કર્યું ભાઈ? અપમાનિત તો જેને કર્યા એ થયા, તમે નહીં. એ ધ્યાન દો. અને જો અપમાનિત કર્યા હોય તમે દુઃખી થઈ ગયા તો સમજી લેવાનું એ ઉધારું દુઃખ તમે લઈ લીધું છે. એટલે મહાપુરુષો કીધું કે હરેક ગુણ જેટલા છે આ જગતની માલિકા એ તમામને જો સમજશો નહીં, આપણે સમજીએ નહીં તો એ બધા દુઃખ દેનારા છે. એને ત્રિગુણી માયા કહેવામાં આવે છે. એ જ ગુણાતીતાસ જે પરમાત્મા છે એની જ આ બનાવેલી છે ગુણ વાળી બધી પ્રકૃતિ જે છે એ અલગ અલગ છે. તો આપણે સમજવાના એ છે કે પરમાત્મા સગુણ છે, એ આ શરીર છે, અને આવડું મોટું આ બ્રહ્માંડ છે, આવડું મોટું આ જગત છે. તો આ જગત જે છે એને ખાસ કરીને તમે સમજો તો એ મળ્યું આ શરીર, એ જગત, અને આવડું મોટું આ જે બ્રહ્માંડ દેખાય છે એ પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, રવિ, કેતુ, શનિ, મંગળ, આવા 7 ગ્રહ ભેગા થાય તો એક બ્રહ્માંડ બને છે. એક બ્રહ્માંડ, 7 પૃથ્વીઓ ભેગી થાય આવા ગ્રહ ત્યારે એક બ્રહ્માંડ બને છે. એટલે આપણે કબીર સાહેબે એમ કીધું કે સપ્ત પાતાળ 21 બ્રહ્માંડ રહ્યા છો રામ પોકારી. તો સપ્ત પાતાળ એટલે આપણા શરીરમાં હોતા, 21 બ્રહ્માંડ એટલે આપણા શરીરમાં હોતા, 3 લોક એ આપણા શરીરમાં જ આવે. જે વિભાજન પડ્યા છે આ 8 થી 1 લોક કેવાય, 2 લોક કેવાય, 3 4 એ ખંડ કીધા છે. પછી આ ધડ છે એ 5, પછી આ 6, આ 7, આ 8 ને આ પગ 9. આ ભોડું ના શરીર એટલું જ બ્રહ્માંડ છે. આ શરીર જે છે એ પૃથ્વી છે અને આ પરમાત્માની કચેરી છે. તમારા બધાની અંદર એ બેઠો છે આમાં, અને બધાની અંદર એવો બેઠો છે પોતપોતાનો નિર્ણય લે છે શક્તિને લઈ, પણ શક્તિને ઓળખતું નથી કોઈ. એ વાંધો એ પડે છે, શક્તિને લઈ નિર્ણય લઈ લે છે પણ એ મનપા બેઠો એ પાછો શક્તિને ઓળખી શકતો નથી કે ખરેખર આ શક્તિ જે છે એ મારી છે. એ શક્તિમાં હું ક્યાંક આટીમાં ન આવી જાઉં. જેમ કરોળજો હોય એ ઝાડ બનાવે છે બીજા જીવડાને ખાવા માટે, પણ કરોળજો મલપા હલવાઈ જાય છે, અંદર ને અંદર હલવાઈ જાય છે. એટલે એ ઝાડ કીધી છે. એમ અહીંયા આવ્યા પછી જે મહાવરો લાગ્યો છે ગુણનો, એમાં આપણે દુઃખી થઈ જઈએ. કાં તો વસનમાં દુઃખી થઈ જઈએ, કાં ગુણમાં દુઃખી થઈ જઈએ, કાં કાંઈ ને કાંઈ ઉષ્ણીસ વાળી જે સગુણતા વાળી ભક્તિ છે એમાં દુઃખી થઈ જઈએ. કારણ ભક્તિ તમે વધારે સગુણતા વાળી કરો પણ સગુણતા વાળી સમજણે નથી એમનું કરવામાં આવે છે. જો સગુણતા વાળી થોડીક સમજાય તો નિર્ગુણ છે ને એ તરત તમને સમજાઈ જાય તરત. કારણ કે અહીંયા કણે આવશો, મારું જે શરીર છે ને, મારું શરીર એ સગુણ છે. પેલા મંદિરે જાઓ તો મૂર્તિ છે એ સગુણ છે, આ શરીર છે એ સગુણ છે. મારું અત્યારે બેઠું પણ આમાં બોલે છે એ સગુણ નથી, એ નિર્ગુણ છે. અને ઓલાની અંદર જે મૂર્તિ છે એના અંદર કૃષ્ણ હતા તઈ બોલતા હતા, રામ હતા તઈ બોલતા હતા, પણ દેહધારી હતા તઈ. એની પ્રતિમા આપણે રાખી છે. અત્યારે હું મારા ગુરુ મહારાજની પ્રતિમા રાખી શકું,
તો એ વાત ન કરે, કારણ કે નિર્ગુણ આના અંદર શક્તિ કામ કરતી હોય ત્યારે બંધ થઈ છે, કારણ કે સગુણ ની અંદર એ કામ નથી આપતી. એટલે સગુણ પાસે પેલા જવું પડે છે. સગુણ પાસે જઈ બે હાથ જોડી અને એને પ્રશ્ન પૂછો, કારણ કે માલપા બેઠો જ છે પરમાત્મા, આ સગુણ છે શરીર અને એની માલપા બેઠો છે. ખરેખર જગત છે એની માલપા બધા જે વાહનમાં આવે છે એમ આવે છે જાય છે, તો અમારા એ વાહનમાં આવવું ન હોય જવું ન હોય તો શું કરવું? અને અથવા આવવું છે ને જવું છે, કુશળપૂર્વક જવું છે ને આવવું છે, તો એના માટે સુખદાયી કેમ બનવું? કે અહીંયા આવો તો તમે બગીચો બનાવીને રહી શકો એવું કેમ બનાવવું? પછી અહીંયા આવો તમે ગંદકીમાં રહી શકો એવું કેમ કરવું? આપણું ઘર હોય તો આપણે સફાઈ રાખતા હોય તો આપણે બે હોય, પછી આપણું ઘર એને બગાડતા હોય તો આપણું જ ઘર છે ને આપણને ગમે ને એવું થઈ જાય. એમ આ શરીરની અંદર ગુણ એટલા બધા હાલે છે કે તમને નામ દો ને તો હાન સુધી નામમાં સત્સંગ પૂરો થઈ જાય. ખાલી નામ દો ને એના તે હાન સુધી સત્સંગ નામમાં પૂરો થઈ જાય. કામ ખાલી બોલું તો કામની વાળા કેટલા વિષયો લાગ્યા છે એ જે આપણે ગણતરી કરવી ન હોય. કામ પછી ક્રોધની વાળા કેટલા લાગ્યા છે એ ખબર ન હોય, મોહની વાળા કેટલા લાગ્યા એ ન ખબર હોય, ઈર્ષાની વાળા કેટલા લાગ્યા એ ન ખબર હોય. તો આપણે એક એકની વાહે તમે જોવો તો બહુ મોટા લશ્કર છે. એટલે મહાપુરુષો શું કીધું કે ભાઈ આપણે કેમ 5 માણસ મેન હોય તો મેન કે એટલે બધાને એ માન્ય કરી લેવું ભાઈ કે ભાઈ એ લોકો વ્યવસ્થિત છે, ખોટું નહીં કરે એમ મેન રાખ્યા હોય. એમ આપણા શરીરની અંદર જે મેન સુબા હોય છે, મેન સુબા સનરીપુ 5 જ હોય, પણ 5ની વાહે બહુ જ્યાદા હોય છે. સમજ્યા? 25 પ્રકૃતિ કીધી, 25ની પાછી કેટલી બને છે? તો કામ, ક્રોધ, લોભ, મોહ અને માયા, આ 5 જે હોય છે જેને કહેવાય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. એટલે હવે એ 5 છે ને એ 5 ને ખાલી સમજી લો ને તો બહુ થઈ ગયું. ગંગા સતીએ એ 5 ને શીલવંત સાધુ કીધા. જો કોઈ સમજી લે એને પાલન કરે તો હે ગંગા સતીએ પાનભાઈ ને એમ કીધું કે પાનભાઈ દારૂ, જુગાર, ચોરી, મટન અને પર સ્ત્રી માં સમાન સમજે તો એને સમજે સાધુ. પછી જ્ઞાતિ આ દુનિયાની માલપા ગમે હોય, દારૂ, જુગાર, ચોરી, મટન અને પર સ્ત્રી માં સમાન પુરુષને અને સ્ત્રીને પર પુરુષ પિતા સમાન આટલું જો કરી દે અને રહી જાય તો સમજી લેજે કે આમાં 10 નામી સાધુ આવે, 12 નામી સાધુ આવે, રામાનંદી આવે, અતીત આવે, માર્ગીસ આવે, પરી આવે, ગીરી આવે, ઘણા આવે. પણ ગંગા સતીએ કીધું એ સાધુ હજી પુસ્તકમાં ક્યાંય નથી. એને એટલે ચોખવટ કરી કે આને સાધુ કહેવાય. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલેની કોઈ દી વ્રત માન, શીતની વર્તી જેની સદાય નિર્મળ, જેને મહારાજ થયા હોય મહેરબાન. આવાને પૂછવું, આવા શીલ પાળતા હોય, કદાચ આપણે ન પાલન કરી શકતા હોય તો ગુરુ મહારાજને પ્રાર્થના કરી દેવી. હે ગુરુ મહારાજ, હે ભગવાન, ખરેખર મારે આ સ્થિતિમાંથી બહાર આવવું હોય તો શું કરવું? તો એક જ રસ્તો છે કે તમને ગુરુએ જે સ્વરૂપ બતાવ્યું હોય એના અંદર થોડાક સ્થિર થાવ, ઝંઝટ ઓછી. કામ કરવું પડે કઈ ઝંઝટ ન કરવી પડે. આપણે વાડીએ જતા હોય કે પછી હીરામાં જતા હોય કે પછી બીજી બિઝનેસમાં જતા હોય, દુકાને જતા હોય, એમાં કઈ ઝંઝટ ન કરવી પડે. એમાં તમે આસનપૂર્વક ન્યાકણા વ્યા જાઓ એટલે એ કામ ચાલુ થઈ જાય. ત્યાંથી ઘરે આવ્યો એટલે પછી એ કામ ચાલુ થઈ જાય જે ઘરનું હોય. આરામ કરવાનો ટાઈમ આરામ કરી લો. એમ લાગે કે આ ફુરસત છે, શાંતિ ગયો છે, સત્સંગ ભજન કરો, અને અથવા તો એકાંતમાં બેસીને ભજન કરી શકો. એમાં ઝંઝટ ક્યાં આવી? ઝંઝટ તો આ જગતની દેખાદેખી આપણે કરીએ તો આવે છે. બાકી જેને સીધી રીતે સરળ રીતે કર્મ કરવું છે, કામે જવું છે, કામેથી આવી અને ઘરે રહેવું છે, પછી પ્રભુ ભજન કરવું છે, બસ એ 2 જ રસ્તા રાખો. વ્યવહારે ક્યાંક હોય જવું છે, નહીં તો કઈ જવાની જરૂર હોતી નથી, તો એ રસ્તો તમારો છે એ શોષણપૂર્વક વાળો કહેવાય. પણ આપણે આમથી આમથા ઝંઝટું લેતા હોય, કાંઈ ન હોય તો માઇન્ડની અંદર ખોટા વિચાર ચડાવી આમ ને તેમ ને આ તેમ ને, એ ઝંઝટની જરૂર નથી. જો શાંતિ પામવી હોય અને પરમાત્મા તરફ ભાગવું હોય અને આ વિષયોમાં શીખવું હોય તો પરમાત્મા એ જ બતાવે છે કે તમે ઝંઝટ આ ઝંઝાળા જગતની નહીં કરો. હા, તમને ઝંઝટમાંથી બહાર આવી જાવ તો 5 જણા પૂછશે, તમે આમ તમે શાંતિથી બેઠા હો, આનંદથી બેઠા હો, તો તમે શું કેમ તમને મજા આવ્યા કરે એનું કારણ તમને કોઈ પૂછશે.
અને તમને કહે કારણ કે એના અંદર ઝંઝટ પડી છે અને એ ઝંઝટ દુઃખદાયક બની છે. એટલે માણસને માત્ર ગમે એટલા પુરુષો હોય એ બધા દુઃખ ઊભું કરે છે. એ દુઃખ ઊભું કરે છે. બાકી એવું ન સમજવું કે આપણે કોઈ જગત દુઃખી કરે છે, આપણે કોઈ દુઃખી ન કરીએ. એટલે સગુણતાને સમજો. હવે તમને એ દાખલો આપી દઉં, રામાયણનો એક દાખલો આપી દઉં કે રામને હાલવાનું થયું, વનમાં જવાનું થયું તો સીતાજીને વચ્ચે શું કામ આપ્યા? સીતાજીને કોઈ લઈ જાય, કોઈ પકડી જાય, એટલે લક્ષ્મણ પાછળ હાલે, રામ આગળ હાલે, પછી વચ્ચે સીતા હાલે. એ ગોઠવણી નથી એમાં કોઈ લઈ જાય. એને એ ભેય નથી. ભેય એ હતી કે લક્ષ્મણ જે છે એ વૈરાગ છે, વૈરાગ. રામ છે જ્ઞાન છે અને સીતાજી છે ને એ વચ્ચે માયા છે. માયા જે ભક્તિનું પ્રતીક છે એ માયાનું ઉદાહરણ ગણાય છે, ત્રિગુણી માયા. એટલે વચ્ચે લક્ષ્મણને એ પડદો ન હટે તો રામના દર્શન ન થાય. એ એમાં પ્રતીક મૂકેલું છે. વાલ્મીકી ઋષિ તુલસી કરત આપણે તુલસીદાસે બનાવ્યું માનસ ચરિત, પણ વાલ્મીકી હોતે મૂકેલું છે કે ખરેખર રામનું દર્શન તમારે કરવું હોય તો પ્રકૃતિને ઓળખવી પડશે. એ ગીતામાં કૃષ્ણ હતા બોલ્યા છે. જેને આપણે શક્તિ કહી છીએ એને આપણે જાણવી જોઈએ. ઓળંગીનો અર્થ થાય એને કાઢી નાખવી, ધક્કા મારી દેવા એમ નહીં. એક દાખલા તરીકે આપણે હારો માણા હોય, તમારે રાખવો હોય કંપનીમાં ક્યાંય, તો તમે એનું જોવો કે નહીં કે ભાઈ આ માણસ કેમ છે, વ્યવસ્થિત છે. એમ શક્તિને તમે ઓળખો, પારખો કે શક્તિ કરે છે હું. કારણ કે તમે જુઓ ઉઠો ત્યાંથી શક્તિ જ કામ આપે છે, બીજું કોઈ વસ્તુ કામ નથી આપતી. પરમાત્મા સ્થિર છે, મનમાં સાક્ષી છે. કરે છે કોણ? શક્તિ. એટલે તમારું મન જે છે એ મનની અંદર અનંત શેડા ઉભા થાય છે. આ કરવું, ઓ કરવું, તે કરવું, અહીંયા જવું, પછી આમ કરી નાખવું, તેમ કરી નાખવું. આજ શાંતિ છે તો આનંદ થઈ લો, કાલ તો આમ છે કામ વરોડું ભરે કરી ખૂટશે. એ મનના કાર્ય છે. બાકી તમે એને બહુ ઝંઝટ ન આપો અને એમનું કાર્ય ઉપાડો છો, થાક વગરનું કાર્ય ઉપડશે. તમે મનને બહુ સોળશો તો શિકાસ પકડી લે છે. તમે એને બહુ વિચારી લેવાનું જવાનું છે બસ એટલું પૂરું, પછી એને ઉપર કામ ઉપર લ્યો. મનને જેટલું કામ હોપશો એટલું કરે છે, પણ જ્ઞાન આવ્યા પછી કરે તો ન કરે. અને જો જ્ઞાન ન થાય અને જો મન જંજળ કરવા અંદર તો સમજી લેવાનું એ મન દુઃખી કરી દે. કારણ કે જગત મનથી દુઃખી છે, બીજું કોઈ ઝંઝટ નથી. હોઈ જાવતી ક્યાં છે મન? હોઈ જાવતી મન નથી એટલે દુઃખી નથી જગત. આપણે હોઈ જઈએ, નિંદ્રમાં આવી જઈએ, ગાઢ નિંદ્ર આવી જાય તો જગત છે નહીં. મન હોઈ ગયું, મન હોઈ ગયું એટલે શાંતિ. તમે કહો આજ તો મજા આવી ગઈ. અને કોઈ માણસ થાકેલો હોય તો આપણે કહીએ કે ઘડીક એને વિરામ લેવા જોઈએ, એટલે વિશ્રામ લેવા જોઈએ, હોવા જોઈએ. કોઈ માણસ બીમાર હોય તો તમે કહેતા હો ઘડીક એને ભાઈ આરામ કરવા, તો એ શું છે? એ પરમાત્મા પાસે જવાની વસ્તુ છે. તો એ વસ્તુ મહાપુરુષોએ જાગ્રત અવસ્થાની અંદર મેળવી લીધી. અત્યારે જાગી છે મેળવી લીધેલી છે. હોઈ જાય તો શાંતિ આવે એમ નહીં, એ તો જાગતા મેળવી લીધી કે હવે રહેવું ને તો આ સ્થિતિમાં રહેવું. તમે એ સ્થિતિમાં થોડાક રહેતા થઈ જાઓ શ્વાસની હારે તો તમને શાંતિ પ્રદાન થાય, સાપ મળે. પણ એ આપણને એ ભજનની રીત ન ખબર હોય તો ગુરુ મહારાજ પાસે સમજવું પડે. ગુરુ મહારાજ પાસે જઈ અને બે હાથ જોડીને પૂછો કે ખરેખર ભગવાન સત્ય કેમ છે. અને અમને તો શાંતિ, ધીરુ અંબાણીના છોકરા હોય ને, કદાચ હું તમને દાખલા ઘણા ફરવા પૂછું, એને શાંતિ ન આવે જો સમજદારી ન હોય. કારણ કે ધન કોઈની શાંતિ આપે. તમને પૈસો કરોડો રૂપિયા હોય ને તો શાંતિ ન આપે. શાંતિ તો તમારું મૂળ છે એટલે ન આવે. એ આપણે દાખલા આપીએ છીએ ઘણા. તો રવિ સાહેબ વાણીની અંદર એમ કહે છે, જો આ સગુણ ભક્તિ હોય છે એની. રવિ સાહેબ એમ કહે છે સત્ય ભજન છે કરી લે ગુજારા, મેરામ સદગુરુ માય બોલે, માયલા શેરમાં રતન અમૂલક છે, વસ્તુ છે માય અણતોલે. તો એને ક્યાં બતાવ્યું? સત્ય ભજન છે એટલે સત્ય ભજન આપણે ગુરુ પાસે પહેલા જાણવું પડે કે ભાઈ સત ભજન એટલે બોલ્યા કરવું, શબ્દ આપ્યો ગાયા કરવું, એને બોલ્યા જ કરવું, નકરું રાત નહીં દી તો કામકાજ ક્યારે કરવું? સત સમજી લો, સતનો સંગ થઈ જાય એવું કરી લો. સતને સમજી ગયા કે સત આવે નહીં, જાય નહીં, મરે નહીં, જન્મે નહીં, કાયમ રહે, આવી સૌ પદવી છે.
અને એને તમે પામી ગયા તો સમજી લેવાનું જીવન હવે તમારા બનાવવું ને એવું પાસે બને, ત્યાં સુધી ન બને. કારણ કે તમે ઓળખો પ્રકૃતિને ત્યારે જ, મનને ત્યારે જ ઓળખો, પ્રાણને ત્યારે જ ઓળખો, શરીરને ત્યારે જ ઓળખો. નહીતર તમે શરીરને ન ઓળખી શકો, મનને ન ઓળખી શકો અને આ પ્રાણ હાલે છે એને ન ઓળખી શકો. કારણ કે એ ઝંઝટ કરે છે એને આપણે ઓળખ્યા નથી. સ્વર આવે ને ઘરમાં, તમે એને ઓળખી જાવ તો લાસાર થઈ જાય. હે ને, એ ભાઈ મારું નામ ન દેતા, ભૂલ થઈ ગઈ, આમ થઈ ગયું તેમ થઈ ગયું, કારણ પકડાય છે. પણ સ્વર સટકીને વહી જાય અને હાથમાં ન આવે તો એ પાસે બીજી ફેરું સોરી કરશે, તમને હેરાન કરશે. પકડાઈ જાય તો લાસાર થઈ જાય. એમ મનને જો કોઈ સમજી જાય કે આ દખલ કરી કરનારું મન છે, આ હેરાન કરનારું મન છે, તો ત્યાં રવિ સાહેબ એમ કે છે સત્ય ભજન સદગુરુ પાસેથી જાણી ગયો. આપણે અહીંયા મરવા નકરું નથી આવ્યા, અહીંયા ખરેખર આ માહોલ જાણવા આવ્યા છે. જીવીને મરી જવું તો એનો અર્થ શું? એ તો ખાય પીને અહીંયા કણે પશુ પક્ષી ગીત ને પતંગ રોજ મરે છે, જાય છે, આવે. એમ નહીં, મહાપુરુષોએ કીધું, ગંગા સતીએ કીધું, મનુષ્ય જે મળ્યો છે ને ભાઈ, મહાપદાર્થ છે. કબીર સાહેબે કીધું પારસની ખાણી છે, અને કોઈક સંત બિરલા જાણે છે. અને ગંગા સતીએ એમ કીધું વીજળીનો ચમકારો છે, સત્ય જાણી લો પછી ભલે અહીંથી વ્યાજ આવશે, પાછા આવશું. અને આવશો ને તો નિર્મળ બનીને આવશું. ગંગામાં નાય અને ડૂબકી લગાવીને નાય ધોઈને કેમ બહાર આપણે આવીએ રૂમમાંથી, એમ તમે પાછા આવશો. પરમાત્મા એવો શુદ્ધ અને પવિત્ર છે, એવા પવિત્ર અહીંથી ખાલી થઈને જાઓ અને પરમાત્મા તમને નિર્દોષ શુદ્ધ બનાવી અને પાછા અહીં મોકલે. એનું મન પ્રફુલ્લિત થઈ અને આ જગતને નિહાળે. દ્રષ્ટિમાં ફેર છે. રવિ સાહેબ કે દ્રષ્ટિમાં ફેર છે. ગુરુ પાસેથી સતની દ્રષ્ટિ મેળવવી પડે છે. દાખલા તરીકે આપણે જગતના માણસો છે, જો તણાવમાં હોય તો શું કામ હોય તમને ખબર છે? માણસ જોવે છે, એટલે માણાના કોપરામાં રહે છે. ઓ શું કરે, ઓ શું કરે, એ કરે તે. એટલે કુદરતી વસ્તુ નિહાળતી નથી આંખ, અને એ આંખ ગુરુ પાસેથી મેળવવી પડે છે. જો આ પૃથ્વી છે તમને નડે છે, આ પૃથ્વી છે આવડી મોટી નડે, તમે ગમે ને આટા મારો. કોઈ દી એમ કીધું કે ભાઈ હું આડી ઊભી છું, તું કેમ હાલશો? એમ જો એ કુદરતી વસ્તુ છે. એના ઉપર વૃક્ષો છે, એ તમને ફળ આપે છે. ખેતરમાં અત્યારે બી વાવ્યા છે, હજારો કરોડો કરીને દઈ દે. જો એ નડે છે આપણને? જો એ કુદરતી વસ્તુ છે. પછી આ વરસાદ વરસે છે તો એ ફળને પેદા કરવા છે, ફળની ઉત્પત્તિ કરવી છે, એટલે વરસે છે. તો એ આપણને નડે છે. આ પહાડોમાં પાણી આવી જાય છે, એ આપણને નડે છે. નદીમાં પાણી આવી જાય નડે છે. પછી આ વૃક્ષો છે એ ખીલે છે, ફળ આપે છે, ક્યાં નડે છે. ચંદ્ર સૂર્ય ઉગે છે, એ નડે છે. નવલોક તારા ઉગે છે, ક્યાં નડે છે. આ રાત થઈ જાય, દિવસ થઈ જાય, કે આપણને નડે છે. શિયાળો આવે, ચોમાસું આવે, ઉનાળો આવે, કે આપણને નડે છે. પણ એ કુદરતી વસ્તુ તો આપણે નિહાળે નહીં. ટીવીમાં, મોબાઈલમાં આપણે જોતા આવીશું, મોબાઈલમાં જગત ભીડું, ટીવીમાં આ જગત ભીડું, પણ આપણે જોઈએ હું મોબાઈલની અંદર આ જગત સત્ય છે એ ન દેખાડો કે મને આ જગત છે એ આમાં લે છે. એટલે એવી રીતે આપણે ભૂલ ભરી કહાનીમાં છીએ, એટલે આપણે દુઃખી છીએ. નકર કરવું છે એ કરવું છે, સિદ્ધાંત વાળો, લક્ષ વાળો રસ્તો હે અર્જુન, આ દુનિયાની માલિકા પારગત કરે છે. જો લક્ષ વિનાનું એટલે સરનામા વગરનું ઘર ગોતવા સમાન છે. તો તમે થોડુંક લક્ષ બનાવો કાંઈ પણ જીવનને આધારિત, કે ખરેખર અહીંયા પહોંચવું, તો લક્ષ વાળું જીવન તમારું જીવન છે, બાકી કોઈ જીવન નથી. કડક તમે જુઓ તો રેડિયા ઢોર હોય અથવા કોઈ એવું હરાયું ઢોર હોય, માર્ગ હાલી જતો કડક આમ ધોળીને ન્યા બસકડા ભરી આવે, કડક આમ ધોળીને ન્યા બસકડા ભરી આવે, કડક વાહા ધોળીને બસકડા ભરી આવે. હાથ ન રહેતું હોય એ લક્ષ વાળું ન કહેવાય. એને વાળી આવતા બહુ વાર લાગે, કદાચ આવે ન આવે, ભાગી જાય. એમ આપણે લક્ષ વાળું જો ઢોર હોય એવી રીતે વાળીએ સીધું હાલી જાય. એમ આપણું લક્ષ કાંઈ પણ પરમાત્મા તરફ જવાનું હોય, પ્રભુ ભજન શું છે એ જાણવા માટે હોય, કે ધંધા માટે પણ હોય. ધંધો કરવો છે કે ભાઈ આ કંપની કરી શકે, મેં આ દુકાન કરી શકે, મેં આ કર્યું, એમાં લક્ષ જોઈશ. કે ભાઈ લક્ષ હોય તો જ તમે ત્યાં મંજિલ લાવી શકો. લક્ષ વિનાનું કોઈ દિવસ કાંઈ વસ્તુ હોતી નથી. અર્જુનને લક્ષ વાળો બનાવ્યો કૃષ્ણએ. અર્જુન આ બધા તૂટક છે. 100 ફૂટનો કૂવો કરે તો પાણી થાય, 10 ફૂટના ખાડા કર્યા પાણી ન થાય, એટલે લક્ષ વાળો બન. અર્જુનને તમને ખબર છે, ગુરુ દ્રોણે એમ કીધું તને શું દેખાય છે? તો મને કે પક્ષીની આગ દેખાય છે.
તો એને સીધી આંખ દેખાડી. બીજા કેટલાય હતા એને કીધું તને શું દેખાય? તો કે ઝાડવાની ડાળ દેખાય છે. એમ? હા, કાંઈ વાંધો નહીં, જોઈ જાઓ. તો તને શું દેખાય છે? મને પક્ષી દેખાય છે. અને પછી કે આંખ દેખાય છે. વાંધો નહીં, જોઈ જાઓ. એવી રીતે પૂછતા પૂછતા કૃષ્ણ પરમાત્માએ પેલા ગુરુને કીધું અર્જુનને તને શું દેખાય? કેવળ આંખ દેખાય ગુરુ મહારાજ. જોઈ લક્ષવાળો માણસ જે બુદ્ધું છે એ દેખાવું જોઈએ, વચ્ચે કાંઈ ન દેખાવું જોઈએ. જે છોકરા ભણતા હોય એ છોકરાને ડોક્ટર બનવું હોય તો દાખલો પરમાત્માનો જ હાલ્યો જાય એવું સમજવું. દાખલો ભલે દો પણ છે પરમાત્માને પામવા માટેનો એવો જ દાખલો આ કહેવાય. પછી તમે ધંધામાં સિદ્ધ થઈ શકો. એ જ વસ્તુ છે. પરમાત્મા પ્રેરણા બધી આપે છે. એને જ્યાં તમારે ભોગવું છે ત્યાં પ્રેરણા એ આપે છે. તમારે ક્યાં નક્કી કરવું છે ત્યાં પ્રેરણા આપે છે. છોકરાને ડોક્ટર બનવું હોય એ નક્કી કરે મારે આ બનવું છે તો એને ડોક્ટર દેખાવા લાગે કે ડોક્ટર બને તો શું કરે, ડોક્ટર બને તો એ ક્યાં જાય, ડોક્ટર બને તો કોનું કલ્યાણ કરે, એ લક્ષ્ય એને દેખાય છે. પછી વચ્ચે જે પાસા આવે, આધ્યાત્મિક ના આવે, સામાજિક ના આવે, આર્થિક પરિસ્થિતિ ના આવે, બધા પાસા આવતા હોય છે. હવે એ પાસામાં અડચણ આવે એમ છે કે નહીં એ તપાસ એ કરે પછી તો બોલો અહીંયા ભોગવામાં કોઈ વાંધો જ નથી ને, મને ક્યાં આડંબર તો નહીં આવે ને, કોઈ સમાજ તત્વો તો નહીં નડે, સામાજિક એટલે માણસો નડવા મળે, આર્થિક પરિસ્થિતિઓ ધનથી નડવા મળી તો એ ન ભોગે કે તો એના માટે એ છોકરાને વિચારવું પડે કે મારો આ સમય જતા હું ભોગે કે વચ્ચે રહી જાય. તો એને નક્કી કરી લેશે ના હું ભોગે, તો એ ભોગે જેવું નક્કી કરી લે ને તો ઠેઠ ભોગે છે એને આડંબર આવતો નથી. આ નક્કી કરેલી જે વસ્તુ હોય છે ને જ્યાં તમે ભોગી શકો છો, નક્કી ન કરેલી વસ્તુ હોય ત્યાં કોઈ ભોગી શક્યું નથી. અને છેલ્લે તમને કહો સતાર સાહેબે એમ કીધું, સતાર સાહેબ ની એક વાણી છે એમાં કે બાળપણ ના એની ભજન દેવા દીધું, બાળપણ છે મેં સુખી જિંદગી ગુજારી, બાળપણમાં સુખી જિંદગી ગુજારી, સુખી જિંદગી બાળપણમાં ગુજારી, યુવાનીએ કીધી દુઃખી જિંદગી અને વૃદ્ધે કીધી રડી જિંદગી. વિચાર કરો એ શું કહે છે? બાળાવસ્થામાં તમારી ઝંઝટ નહોતી એટલે સતાર કહે છે તમે સુખી જિંદગી ગુજારી, ખાઈ પીને બાર કાંઈ નહીં ઝંઝટ એટલે રમવાનું ગયું તો એ સુખી જિંદગી આવી. પછી એને યુવા અવસ્થામાં થોડીક પીડાદાયક આવી. કેમ કે બધું માથે આવે થોડુંક કરવું પડે તો એના માટે. પછી વૃદ્ધ અવસ્થામાં કે રોવાનો વારો આવ્યો, સત્ય જાણ્યો નથી તો વહી જવાનો વારો આવ્યો, વહી જવાનો વારો આવ્યો તો આ જગત રહી જાય, હું વહી જાય તો જાય ક્યાં? અને આવ્યો તો હું કામ ભગવાન હું કરશે મેં હું કર્યું છે મને કાંઈ ખબર નથી, પાપ કર્યું છે પુણ્ય કર્યું છે એની સૂચના નથી પડી. પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય એ પણ લોકોને ખબર નથી. અને એ લોકો એમ કહેતા હોય કે આપણે પુણ્ય કરીએ આપણે પાપ કરીએ. હા છે, બહાર આર્થિક સેવા ચાલુ છે તો એ પુણ્ય જ કહેવાય, પણ હકીકતની અંદર તમે હાલવા લાગો ને અંદરથી ના પાડે ને તો ન હાલો. ગમે રસ્તામાં તમે હાલવા લાગો કે ભાઈ મારે આ કાર્ય કરવું છે ને એમાં અંદરથી ના પાડે રહેવા તો ઉભું રહી જવું. કારણ કે એ પરમાત્માનો સંદેશ છે. પરમાત્મા કોઈને દુઃખ દેવા નથી માંગતો એટલે સંદેશ આપે રહેવા દે ભાઈ તો ઉભું રહી જવું. બીજું પરમાત્મા એમ કે ના આ સત્ય છે કાંઈ તો એમાં ઉભું રહેવાની કોઈ જરૂર નથી તો એ કરવું. એને કહેવામાં આવે છે સત અને અસત ઓળખની પારખની દ્રષ્ટિ. કે તમારે પોતાના અંદર જ ખબર પડતી હોય છે કે ગુરુ મહારાજ ત્યાં જ બેઠા છે. મનની વસ્તુ મનથી મળે, સાચી વસ્તુ એમાંથી જડે. મનમાં ગુરુ મનથી મળે, સાચી વસ્તુ એમાંથી જડે. એ શક્તિદાયક છે પરમાત્મા. પરમાત્મા કોઈ થોડું એક જગ્યાએ હોય એક જગ્યાએ ન હોય એમ નથી. એ વ્યાપક પદ છે. એને શિવ કહીએ કહો તમે. હા એવું નહીં કે ગુરુ નામ લીધું એટલે પછી શંકર ભગવાન નહીં. હા હું કહું શંકર તો એ ગુરુ, ગુરુ એમ કહો તો શંકર, કૃષ્ણ એમ કહો તો એ ગુરુ, ગુરુ એમ કહો તો કૃષ્ણ, રામ એમ કહો તો એ ગુરુ, ગુરુ એમ કહો તો રામ, સ્વામિનારાયણ એમ કહો તો એ ગુરુ અને ગુરુ એ સ્વામિનારાયણ, રામાપીર કહો તો એ ગુરુ અને ગુરુ એ કહો તો રામાપીર. એ અલગ અલગ તત્વોમાં નથી રમેલા, એ એક તત્વની અંદર માવરો છે બધો. અને એ બધા એક પરમાત્મા સત્ય જે છે અલગ ગણી, જેને કહેવાય છે નિરંજન નિરાકાર, જેને એમ કહેવાય સગુણ નહીં નિર્ગુણ. અને એક નક્કી રાખજો કે સ્વભાવ નથી દુઃખ આપવાનો, ગુરુનો સ્વભાવ નથી દુઃખ આપવાનો.
એના અંદર નથી એ વસ્તુ એટલે. અને બીજું, તમે નિર્ગુણ ને વધતા હશો તો નિર્ગુણ કોઈ દિવસ સગુણ દુઃખ આપી શકે છે, એ ધ્યાન રાખજો. આગળ ન કીધું મેં કે સગુણ શક્તિ છે, સગુણ પ્રકૃતિ છે, એટલે એ દુઃખ આપશે, ગમે ત્યાંથી ઝંઝટ કરીને લાવશે. એટલે સીતાજીને વચ્ચે રાખ્યા છે. પણ નિર્ગુણ જે છે એ દુઃખ નહીં આપે. જો કોઈ નિર્ગુણમાં રહેતા શીખી જાય, ગુરુની પાસેથી સમજદારી લીધા પછી જ જવાય છે. પેલા કોઈ નિર્ગુણમાં જઈ શકતું નથી. એટલે પેલા સદગુરુને સમજો, એની પાસે સમજદારી લઈ લો, સત શું છે એ જાણી લ્યો, ઓળખી લીધું, પછી ઘરે બેસી થોડું ભલોણું કશો ખબર પડી જાય. રેવા જેવી મજા નિર્ગુણમાં છે, સગુણમાં નહીં. કારણ કે સગુણ ઝંઝટ વાળું. એ દ્રષ્ટિ જો કેળવાઈ ગઈ, તમારી સમજમાં આવી ગઈ, તો આ શરીર છે ને એ તમે હશો, મન છે એ તમે હશો, આત્મા છે એ તમે હશો, અને જે ગુરુ સ્વરૂપ છે એ તમે હશો. પણ એ ક્યારે બને કે બધું એક ઝાડનું છે એવું થોડુંક મહેનતે બને છે. મહેનત ન હોય તો નથી બનતું. તો ખાલી ગુરુ મહારાજને સમજ આપી એમને પાછી આપણે પાસે પડી ગઈ. તો રવિ સાહેબ એટલે કે છે, સત્ય ભજન સે કરી લે ગુજારા, મેરમ સદગુરુ માય બોલે. જો તમારા ઘટમાં સદગુરુ કે બોલે છે એવું રવિ સાહેબ કહે છે. 200 વર્ષ પહેલા આ રવિ સાહેબ શેરથી વડોદરાની બાજુમાં આવ્યું, ત્યાં અને એ વાણિયા હતા. સત્ય ભજન સે કરી લે ગુજારા, મેરમ સદગુરુ માય બોલે. માયના શેરમાં રતન અમૂલ્ય વસ્તુ છે, માય અણતોલે. હવે એનો તોલ ન કરી શકાય એવો આપણા ઘટની અંદર પરમાત્મા બેઠો છે. એનો તમે મોલ ન કરી શકો કે આને આમ કહેવાય. એવો તો મહાપુરુષે કીધું કે એ ભગવાન એવો છે, તમને આપને આપ તમને વિશ્રામ આપી દે, એક ઘડીક મેં અંદર વ્યા જાવ તો. પછી બીજી કડીમાં એમ કીધું, દિલ દરિયામાં અખંડ દીવો, દેખ્યા વિનાના દિલ ડોલે. આ ભ્રાતિના ભર્યા ભવો ભવ ભૂલે, ગુરુ વિનાના તાળા કોણ ખોલે. શું કીધું? ભ્રાતિના ભર્યા દિલ દરિયો, એટલે આ શરીર દરિયો છે. ભગવાન દિલ દરિયો છે. દિલ દરિયામાં અખંડ દીવો. જો આપણે આ શરીર 50 વર્ષ રહી જાય, 100 વર્ષ રહી જાય, તો આમાં દીવો છે દેખાય છે. અને એ દીવાની થોડીક વાત એ કરતો હતો. અત્યારે ઘણી સંપ્રદાયો હાલી જાય છે. સંપ્રદાય પોતપોતાની રીતે બરોબર હોય છે, બધી પોતપોતાની રીતે બધી સંપ્રદાય બરોબર હોય. પણ એમાં કોઈ પાઠ કરતા હોય છે, તમને ખબર હોય તો પાઠના દર્શન કરાવે, અને લાઈન લાગી ગયેલી હોય કે પાઠના દર્શન કરીને આગળ હાલો ભાઈ. તો એ જે પાઠ બનાવ્યો છે ને, એ પાઠ છે ને એ નવખંડી ધરતી, એટલે શરીરની બોડી સમજો. એમાં એક જ્યોત મૂકેલી હોય વચ્ચે. અત્યારે તો ઘણી જ્યોતિઓમાં એ પાઠ હોતે થાય છે કે ભાઈ આંખું, કાન, નાક ને મોઢું, આ જેટલા શરીરની અંદર રૂવાડા છે ને એ બધા દ્વાર છે. તો એવા બધા જેવા હોતે મૂકે છે, એવા પાઠ બનાવે છે. એ એને સમજે છે. પરંતુ હું તમને જે કહેવા માંગુ છું, એ પાઠ કેવો હોય કે પાઠની અંદર જે જ્યોત બળે છે ને, એ જ્યોતના તમે દર્શન કરીને નીકળી જાઓ તો આપણને ભગવાનના દર્શન થઈ જાય. જાઓ તમે આશ્રમોમાં હાલે છે તો દર્શન થઈ જાય ભગવાનની જ્યોતના. આપણે દર્શન કર્યા, ભગવાન આપણે જ્યોતનું દર્શન કર્યા, અને હવે વાંધો નહીં, દર્શન થઈ ગયા. એમ કરીએ અને આગળ વધતા જાય માણસો. હવે એ પાઠ જે છે એ તમારું શરીર છે. જે પાઠ છે એ શરીર છે, અને એ શરીરની અંદર પરમાત્મા રૂપી જ્યોત છે. અને પરમાત્મા રૂપી જ્યોતના દર્શન અંદર થઈ જાય. આપણા ગુરુ મહારાજ અંદર બિરાજમાન છે, આપણું સત જે છે એ બિરાજમાન છે, જેને કહેવાય છે જ્યોત છે એ બિરાજમાન છે. એનું દર્શન જો કોઈ ગુરુ મળે અને એ તમારા ઘટમાં કરાવે કે ખરેખર આ જોઈ દો આમાં જ્યોત બળે છે ભાઈ, એમ કે આ બળે છે, તો માન્ય કરવું. નહીતર એ ગુરુ પાસે ઉભું રહેવું નહીં. ગુરુને રાફડા છે. ગુરુ એમ નથી કે કરી લીધા કે ભાઈ આપણે ખરેખર ગુરુ કરી લીધા એટલે નુગરા ન કહેવાય, એમ નહીં. મારો જ રસ્તો હું તમને થોડુંક કહું. મારા જ રસ્તો જો બટુક બાપુ રહ્યા ને, મારા ગુરુ મહારાજ, એ મને મળ્યા ને એ પહેલા મેં પ્રશ્ન એને કર્યા, અને જયરામભાઈ અમારા જયરામ ભગત છે એનું હારે લઈ ગયો કે હાલો તમારા બાપા પાસે જાઓ પ્રશ્ન માર કરવા. મેં જઈ અને પ્રશ્ન કર્યા હતા રામ વિશે, કૃષ્ણ વિશે.
અને રામદેવજી વિશે ત્રણેય અવતારો છે. તો ઈ શું જાણી ગયા? અને એ અવતારો છે પાછા અહીંયા આવે છે લોકોનું કલ્યાણ કરે છે. તો એમ કહેવાય છે કે ભગવાન છે. તો એનો કે લોક અલગ છે અને આપણે માણાના રૂપમાં છીએ એટલે આપણે કંઈક માણા નિશા કહેવાય અને એ આપણને મોકલ્યા કરે છે. જાઓ તમે આ કરો અને પાછા આપને લઈ લે છે. એવો વહીવટ કરે છે. શું કરે છે? સત્ય છે કેમ? એનો અર્થ એ હતો મારી પાસે. તો મેં પ્રશ્ન પૂછાયા ભગવાન ગુરુ મહારાજ ને મારા ગુરુ મહારાજ તો મેં ગુરુ ગયા નહોતા, પ્રશ્ન પૂછાતા બાપા ખરેખર આવી રીતે છે આ કે આ રામ વહીવટ કરે છે? કૃષ્ણ કઈ વહીવટ કરે છે કે જાઓ તમને જાઓ નાખું છું 84માં, જાઓ તમને હું નાખું છું સ્વર્ગમાં? એવું કઈ કરે છે કે છે શું હાસું? અને આ રામ ભગવાન પહેલેથી જ છે, કૃષ્ણ પહેલેથી જ છે કે દુર્વાસા મળ્યા પછી? એને મારું સમાધાન કર્યું હતું. એને એમ કીધું કે કૃષ્ણ છે ને ભાઈ તારા જેવા હતા. એમ કેમ બાબુ? કે એમ કે કૃષ્ણએ જે કર્મ આગળ કરેલા હતા ને એ ઉધ્રવ ગતિ વાળા હતા એટલે એને જલ્દી દુર્વાસા મળી ગયા. પરિણામ જલ્દી આવ્યું નાની અવસ્થાની અંદર અને એ પરિણામ નહીં પામ્યા એટલે તરત એમ તમે સૂર્ય ઉગે એમ બહાર આવી ગયા. હા હવે એ વાત હતી. તો એનું કર્મ બોલતું હતું કે આ એનું બધું દિવ્યતા વાળું આગળથી હતું. આ બોરી આપણે માયાની છે ને એટલે ફેરવવી પડે બેટા મન કે આ માયાનું ફોફું છે ને એટલે ફેરવવું પડે. બાકી નહીતર એમનું હોત રે પણ માયાનું બંધારણ બદલવું પડે. ત્યાં રોપણ થાય છે એટલે એને આયુષ હોય છે બધા. તો એ છોડવું પડે, છોડે અને પાછું નવું ધારણ કરીને એનું જેમ કાસળે તજી દે અને નવી ધારણ કરે છે, જેમ નવા વસ્ત્ર પહેરી લે જૂના તજે છે એવી જ રીતે તું શરીર બદલો કરીને પાછો આવશો. એમ કૃષ્ણ કહે છે કે મૃત્યુ પડાવ છે જેમ આપણે રાહમાં હાલ્યા જતા હોય અને વડલો આવે ને આપણે એમ થાય કડીક વિશ્રામ લઈ લઈએ. તો એ વિશ્રામ લઈ લઈને થાક ઉતરી ગયો ભાઈ હાલો આપણે હાલતા થઈએ હવે પાછા. એવી રીતે છે એમ કીધું. તો આ મરવાનું એ ખાલી પડાવ છે, પોરો ખાવાનો કે હા ખાલી પોરો ખાવાનો. પછી પાછું નવું શરીર લઈ અને પાછા ઉપડી ગયા ઝંઝટમાં. તો મેં કીધું આનો અંત એનો અંત એક જ છે કે સત સમજાય જાય અંદર, જે જ્યોત સમજાય જાય અને જ્યોત તું છો એવું નક્કી તારા અંદર નિષ્ઠા પમાઈ જાય તો સમજી લેવાનું કે તું ઉભો રહી ગયો. તો તારે 84 તરત ગઈ તો જ 84 ગઈ, નહીતર 84 એમ ઉભી રહી જાય. કારણ કે એ જ્યોત જોઈ અને તને ઠેરાવાનું મન થઈ જાય. ઓ હું તો આ જ્યોત છું, હું આ પ્રકૃતિ નથી. નદી હાલી જતી હોય તો નદીનો પ્રવાહ હું નથી, હું નદીને જોવા વાળો છું. હે ભગવાન, તો હું નદી નથી, હું નદીનો પ્રવાહ છું, હું નદીને જોઉં છું. એવું નિષ્ઠાવાન જ્યારે નક્કી થઈ જાય અંદરની જે જ્યોતને પ્રગટ કરી ત્યારે જ ખબર પડે તો એ જ્યોત જો ગુરુ મહારાજ આપણને ભીતરની અંદર બતાવી દે કે ખરેખર તમે જુઓ આ 5 તત્વનું જે પિંજરું છે એમાં પરમાત્મા બેઠો છે, નારાયણ જે સત છે. તો એ પિંજરાની અંદર જો કોઈ ગુરુ એવા મળે અને આપણને દેખાડી દે કે આ સત છે, પછી તમારે એ સતને ઓળખ્યા પછી પ્રકૃતિને ઓળખવી પડશે. એ પ્રકૃતિને એક ફેર ઓળખી કે જો આ વરસાદ આવે છે તો એ વરસાદ તમે નથી, એ વરસાદને તમે જોવા વાળા છો. અહીંયા રાત થઈ જાય તો તમે રાત નથી, તમે રાતને જોવા વાળા છો. અહીંયા દિવસ ઉગે તો દિવસને તમે જોવા વાળા છો, તમે દિવસ નથી. એમ અંદર તમને જો પ્રકાશિત થઈ જાય કે ખરેખર એ પાઠની અંદર બહારની રીતે કોઈ પાઠ કર્યો એમાં જે જ્યોત હોય છે એ જ્યોતના દર્શન કર્યા તો તમે ખાલી બહાર મુખી જ્યોતના દર્શન કર્યા. અને દર્શન એટલે શું છે એની આપણે આગળ વાત કરીએ તો દર્શન કોક કરે છે, દર્શન કોક કરે છે એ ધ્યાન દેવાનું છે. કે દાખલા તરીકે આપણે 12 જ્યોતના દર્શન કર્યા તો એ નવખંડી જ્યોત છે તો એમાં કાંઈ મળશે નહીં. કેવળ તમારું મન એટલું માની લે કે ભાઈ ખરેખર આપણે જ્યોતનું દર્શન કર્યું, હાલો વાંધો નહીં છઠે પડે થાય એટલું. પણ આ શરીરના જ્યોતના દર્શન થયા ને માલિકા, આ પાઠ છે શરીર,
શરીર નવખંડો પાઠ છે. આના અંદર જો જ્યોત વળે છે, એનું દર્શન થઈ ગયું તો સમજી લેવાનું કે પ્રકૃતિને તમારે ઓળખવી પડશે. અને એ સતને ઓળખાઈ ગયું તો કોક એમ કે ભાઈ તમે ઓળખનાર કોણ છો? તમે સત જોયું, તમે સતને ઓળખ્યું? હા, કોણ ઓળખે છે? જો ન્યા ધ્યાન દેવાનું છે. કોક ઓળખે છે. આત્માનું દર્શન થયું જો બોલ્યા તો સમજી લેવાનું આત્માનું દર્શન કરવા વાળો કોક છે. તો દ્રષ્ટા જે છે, જોવા વાળો જે છે, જે દર્શન કરવા વાળો જે છે, એ દ્રષ્ટા છે, એ તમે છો. દ્રશ્ય તમે નથી. દ્રશ્ય છે એ ગમે રૂપાંતરને લઈ પ્રગટ છે. અનુપમ ત્રિપુટી જે છે, અનંત ત્રિપુટી જે છે, જેને વાયુ કહેવાય, વસન કહેવાય અને મન કહેવાય, એ અનુપ છે ને જે, એને તમે જોઈ શકો છો. એ તમે છો ને. એટલે મહાપુરુષો કીધું કે તમે દ્રશ્યમાં નહીં આવતા, તમે દ્રષ્ટમાં રહેજો, સાક્ષીમાં તમે રહેજો. સાક્ષી તમે હશો. હવે એવું તો ગુરુ મહારાજ સમજાવી દી અને તમને દર્શન થઈ ગયું, બરોબર. હવે તમારે કરવાનું શું આવે? માણસ ઉભા રહી જાય કે હવે તો દર્શન થઈ ગયું, હવે શું કરવાનું હોય? હવે તો કાંઈ કરવાનું ન હોય. હવે આપણે બંધ થઈ ગયું, બધું પૂરું થઈ ગયું. આપણે વાડી આવી ગઈ. નહીં, વાડી નથી આવી. વાડી આવશે તીકડે તો ત્યાં હજી વૃક્ષ વાવશો અને વૃક્ષ વાવીને એમાં ફાલ ને ફૂલ આવશે, પછી ફળ લાગશે અને એ ફળ લાગશે ને તો એ વાડીએ બધા ખાવા આવશે. ગુરુ એક મહાપર્વ વૃક્ષ છે. ગુરુ એક મહાપર્વ વૃક્ષ કીધો છે એને. કેવી રીતે? કે એક દાખલો તમને આપું. ગુરુ છે ને, ગુરુ આ ઘણા એવા પ્રશ્ન કરે છે કે ભાઈ ગુરુ પહેલા અથવા પ્રકૃતિ? આમ સમજો તો કે બીજ પહેલા કે વૃક્ષ પહેલા? પરમાત્મા પહેલા કે પ્રકૃતિ પહેલા? સગુણ પહેલા કે નિર્ગુણ પહેલા? તો તમે એવું સમજો કે ભાઈ ખરેખર બીજ પહેલા કે વૃક્ષ પહેલા એમ કોઈ પૂછ્યું તો ગુરુ એ વ્યક્તિ છે, અવ્યક્તિમાં ખપે છે, વ્યક્તિમાં નહીં. વ્યક્તિમાં ખપે એ આ વાત કરી નો, એ અવ્યક્તિમાં છે કે એ વૃક્ષને જાણે છે ને બીજને જાણે છે. એ બે થી બાર, એ સાક્ષી, સર્વતીત સર્વનો સાક્ષી, ઘટ વિષ્ણુ નિર્ધાર. તેથી પર એકાએક આપે રહ્યો એવો અનુભવ, જેને અંતરમાં ઉદય થયો, કર્તવ્ય સર્વે ટળી ગયા, જેને એક આત્મા લેવું. પણ એને બોલવું પડે છે આત્મા લેવું. પણ સાક્ષી જે છે ને, એ એવો શુદ્ધ અને ટાંડર એવી વસ્તુ છે કે એને કોઈ મલિનતા નથી, એ કોઈમાં ભેળસેળ ન થાય એવી વસ્તુ છે. કારણ કે કેવળ કૃષ્ણ આંખ કીધી, એ જ્ઞાન ચક્ષુ અર્જુન તને આપો. એ આંખ થી જો, એ આંખ જ બીજું કાંઈ નથી. કબીરે એને ઉલટી આંખ કીધી. એ કે બહાર મૂકી જે આંખ છે એ દાખલો આપો, આ બે આંખ છે ને જોવાની, એ બે નથી હો. કબીર સાહેબ નું કેવું થાય છે એવું નહીં, આપણે થોડુંક ધ્યાનગત અનુભવ આવે કે બે આંખ નથી. એટલે તો તમારું આમ જોવું હોય તો બે નેત્ર ક્યાં આવે, આમ જોવો તો બે નેત્ર ક્યાં આવે. આ બધું આંખ જો હે, આ બધું આંખ જો એમ કામ નહીં આપે. કારણ અહીંયા શિવજીએ જે આંખ બતાવી છે ને, કબીરે જે આંખ બતાવી છે ને, એ આંખ જે છે એ અંદરની આંખ એક જ છે. એ આંખ અહીંયા જોવે છે એટલે બે આંખો થઈ, બે થી એટલે બે લેમ્પ થી જોવે છે. સમજાણો? એટલે ફરે બે માં આંખ્યું પણ જોવે છે એક. હવે ઈ એક જે આંખ છે એ અહીંયા કોઈ દી ખુલતી નથી. આપણે ફોટા ભલે બતાવે કે અહીંયા ખુલી ગઈ, ત્યાં ખુલતી નથી. આંખ ભીતર ખુલે છે. હા, ઘણા તોડવાની વાત કોશિશ કરી છે, એવું કર્યું, મહેનત કરેલી, પણ આ આંખ છે ને એ કદાચ અહીંયા થડકા બને લેવા તો એ ભીતર ખુલશે. ઉલટી આંખ, જેને ઉલટી ગંગા કીધી. કબીર સાહેબે એમ કીધું, જલ કેરી મસીયા તરોવર સળગઈ અને સો બોલે અમૃત થી વાણી. તો એ ન્યા બેહી જાય છે, શક્તિ નાભીમાં હોય છે. એ શક્તિ ઉલટી થાય અને ફૂલ ફેરવી લે તો એ તમને ખબર છે બંક નાળની બજારમાં સુરતા નિશાને સડી બે નાળીમાં ચાલી આવતી છે. અને તમને ખબર પડે કે આ શીતળતા પ્રદાન મળી થવા અને ત્રીજું નેત્ર ખોલી નાખે અને સૂક્ષ્મણા કીધી મહાપુરુષોએ અને ન્યા આવી બેહી જાય ને તો તમને ખબર પડી જાય, ઓહો
આવી સ્થિતિ, આવો આનંદ, આવી શીતળતા ક્યાંય નથી આ દુનિયામાં. એને સચ્ચિદાનંદ કહેવાય. સત જાણ્યું, શીતની અંદર પ્રવેશ થયા, શીતની સિલેક્ટ કોરી થાય, જ્યાં કોઈ વિચારનો હેલાળો નથી, જ્યાં કોઈ પાણીનો હેલાળો નથી, અને ત્યાં આનંદ પીડ્યો છે. એ અખંડ વસ્તુ થઈ ગઈ. એ અખંડ આનંદ છે, એમાં કોઈ પૂછી શકે એમ નથી. એટલે હું કહું છું કે ગુરુ જે છે એ વ્યક્તિત્વમાં નથી, એ અવ્યક્તિત્વમાં છે. તો એને સમજવાના છે, અને એ બેયના સાક્ષી છે. કોના? જેને કહેવાય છે સગુણ અને નિર્ગુણ, બેયના સાક્ષી છે. તમે જન્મ લ્યો તો એને ખબર છે, તમે મરણ લ્યો તો એને ખબર છે કે ભાઈ મરણ આવે છે, એને ખબર છે. પછી જન્મ લ્યો તો એને ખબર છે જન્મ આવે છે. એટલે કૃષ્ણ કહે છે કે જન્મ અને મરણ એક પડાવ છે, એને હું જાણું છું. તો જો ખરેખર આપણે એ પડાવ લઈ અને બીજું અવતરણ કરવું હોય તો કૃષ્ણ કહે કે તમારે દેહની અંદર જ પ્રવેશ લેવું પડે છે. સૂક્ષ્મ દેહ, ભલે આ ભૌતિક તરો ન હોય તો કાંઈ નહીં, મનોમય કોષનો દેહ જ છે, પ્રાણમય કોષનો દેહ જ છે, તો એમાં તમારે પ્રવેશ લેવું પડશે. લોટ કર પાછું આવવું હોય તો. પણ એક જગ્યા એવી છે કે જ્યાં લોટ કર પાછું નથી આવતું. એને આ શરીર હોય તો નથી આવન જવાનું, એને શરીર ન હોય ને તો એને આવવા જવાનું નથી. એની સ્થિતિ જીવતા જાગતા આ શરીર હોવા છતાં જો એ અવસ્થા પ્રદાન થાય તો સમજી લેવાનું એ પૂર્ણ પુરુષોત્તમ એને ગુરુની ઉપમા આપેલી છે. એ ગુરુ જે છે એ તમને આ જ્યોતનું દર્શન કરાવ્યા પછી પ્રકૃતિને ઓળખવાનું કહે. અને પ્રકૃતિને ઓળખવી હોય તો તમારે અધિષ્ઠાન કરવું પડે છે. એટલે તમારે ધ્યાનની ગતિમાં જવું પડે. મહેનત પછીની હોય છે. પહેલા ગુરુ મળી ગયા ત્યાં સુધીની મહેનત છે, ગુરુ મળ્યા પછી મહેનત બંધ થઈ જાય એવું કોઈ દિવસ હોતું નથી. ખાસ કરીને ધ્યાન દેવા જેવું છે. તમે નિશાળે જાઓ, તમને સાહેબ મળી જાય અને તમારો દાખલો નાખી દે તો તમને એમ થઈ જાય કે ના હવે વાંધો નહીં, લ્યો આપણે બધું પૂરું થઈ ગયું, નિશાળે આવી ગયા. એમ નથી. તો આપણે એ ધ્યાન રાખવાનું કે ગુરુ મહારાજ આપણને મળ્યા પછી હાલવાનું આવે છે. આમાં સતને ઓળખ્યા પછી પ્રકૃતિને જાણવાની છે. કારણ કે તમે જોવા વાળા છો, પ્રકૃતિમાં તમે કોઈ દિવસ ઢસડાઈ ન જાઓ. પછી રવિશાર ત્રીજી કડીની અંદર એમ કહે છે ગગન મંડળમાં ભૂપત ગેબી 52 બહાર સોહમ બોલે. ગગન મંડળમાં ભૂપત ગેબી 52 બહાર સોહમ બોલે. હવે જો સોહમ શબ્દ જે છે એને ઘણા એવી રીતે પકડેલે, શબ્દમાં જ રમા કરે, શબ્દમાં જ રમા કરે. શબ્દ છે એ જી છે, બસ એ શબ્દ છે એ ભગવાન છે. નહીં, એમ નહીં. એ બતાવે છે રસ્તો કે સોહમ શબ્દ વ્યાપક ધારણ કરાવે છે. તમારી સમજદારીને સોહમ શબ્દ વ્યાપક ધારણ કરાવે છે. એ સોહમ શબ્દ જે છે એને હોમમાં પણ લઈ શકાય. હોમ ગુરુનું સ્વરૂપ થાય છે. તો એને એવો સમજો કે ગગન મંડળ એટલે શું કહેવાય કે આ વ્યાપક પદ છે ને જે એને ગગન મંડળ કહેવાય. મસ્તક જે છે ને એને ગગન મંડળ કહેવાય. ગગન મંડળની ગોખમાં નર સૂતો નિરાધાર, 3 પુરુષોની સેવા કરે રામ કબીરને રણુકાર. ગગન મંડળમાં ગુપ્ત જેવી. હવે ગુપ્ત છે એટલે ગુરુ પાસે તમારે જાણવું પડે, મારે જાણવું પડ્યું. ગુપ્ત જેવી. હવે ગુપ્ત છે ને આપણે તમે જાણી લો અને સોહમ શબ્દ છે એને સમજી લો તો ખબર પડી જાય કે મારું સોહમ શબ્દ ગુરુ મહારાજ આપ્યો કામ કે આ વિશ્વની અંદર તારા સિવાય કાંઈ છે ને એવો શબ્દ છે. તો એ પદ કયું છે એ તો આપણે જાણ્યું નહીં. એટલે આપણે શબ્દ રહી ગયા. એ શબ્દ ઘર બતાવે છે. એ શબ્દ છે એ સીડી છે, ત્યાં વયું જવાનું છે. અને શબ્દ છે એને પછી રટવાનું નથી. તો એ તો એક સમજવાની વસ્તુ હતી. હરેક શબ્દ હોય છે એ સીડી હોય છે, હરેક નામ હોય છે એ સીડી હોય છે. નિરાજ સાહેબે નામ સમજવાનું કીધું તો નામ સમજી પારગત થઈ જવાનું છે, નામમાં સોટી નહીં જવાનું. હું તમને દાખલા તરીકે નામ લઈ લઉં જે વસ્તુનું, તો તમે એ વસ્તુ બોલી તો શકતા નથી. તો એ વસ્તુ શું છે ને વાત નથી. જગત જેવું નામ વશિષ્ઠ મહારાજે ઉઠાવી લીધું રામ પાસે, તો એ ન બોલી. એમ તમારું નામ હાથમાં એવું પૂછી લો, ઉઠાવી લો તો તમે હાથમાં કોને કહેવો? હું ગુરુ એવું નામ ઉઠાવી લઉં તો ગુરુ કોને કહેવો? એ તો નામ પાડેલી વસ્તુ છે.
ગુરુ એવું નામ પાડેલું. ગુ નામ ઇન્દ્રિય, ગુરુ નામ પ્રકાશ. સતને જાણ્યો એટલે સતને જાણ્યો પછી એને ગુ રામ ઇન્દ્રિય રૂ નામ પ્રકાશ બે શબ્દો જોઈન્ટ કરેલા છે કે ભાઈ ગુરુ નામ જે હોય ને, સત ગુરુ, સતને જાણ્યું હોય એનો ભૌમ્ય હોય એ ગુરુ હોય, ત્યાં કણે જાવ તો તમને પરમાત્માની ઓળખાણ થઈ જાય. એટલે એને સતગુરુ નામ ધરાવ્યું છે. નહીં તો ઉની મુની અવસ્થા છે, વ્યાખ્યા મને નથી. નકર તો મહાપુરુષો એમ બોલ્યા છે કે આપણા ઋષિ મુનિઓ કે એને કોઈ દિવસ અરુચિ ન હોય એવા ઋષિ, અને એ અમની અવસ્થામાં પ્રધાન હતા. જો વ્યાખ્યા નામકરણ છે, પણ એને કીધું કે પદને જો ઓળખવું હોય નિર્વાણને, તો તમારે આ નામને સમજવું પડશે. આ નામને સમજવું પડશે. આ નામ વિના કશું ન મિલે, વિનાની જનગત પાવે. નિરાત નાવિકા નામની બેસે જન કોઈ આય, ભવ સિંધુ તો કે સેજે તરે બહોરી ફેરા નાય. પણ એ નામની નાવ કેમ બનાવીશું કે નામ સમજાઈ ગયું, નામ સમજાઈ ગયું પછી એની નાવ બની જાય છે. કે જેને નામ આપ્યું છે અનામી, તો એ અનામી છે શું? અનામી ઘણા એવું ઓળખે કે ભાઈ અનામી એ નામ, હા એ છે, પણ અનામી એવું શબ્દ તો છે, એની માથે પગ ધન જરેક ઉપર તો જાઓ તો આપણને ખ્યાલ આવે બોલો અનામી જેવું તો કઈ છે નહીં. એવું કહે છે કઈ છે જ નહીં, એવું કહે છે. તો એટલે કીધું છે ગગન મંડળમાં ભૂપત ગેબી 52 સોહમ બોલે, નૂર તખત પર નામ નિરંતર, નૃત્ય ને સુરતે આ નટ ખેલે. નૂરત સુરત ની સાધના પ્રેમી જન કોઈ પાવે, અંધારું મટે એની આંખનું ને નૂર નજરું આવે. હવે નૂરત સુરત એટલે શું? કોને કેવું નૂર અને કોને કેવું સુર? નૂરત સુરત ની સાધના જીવન બાપા બોલ્યા. એ સ સાહિત્ય નું જ્ઞાન ધરાવી, સ શાસ્ત્ર નું બોલ્યા છે, એક એક કરી લે. એનો પ્રકાશ તો પડે, એના પ્રતિબિંબ પડે, એ નહીં અનુભવ થાય એનો પ્રકાશ. નિરાજ સાહેબ બોલ્યા છે એવો અનુભવ જેને અંતરમાં ઉદય થયો, એવો જે પ્રકાશ થઈ જાય છે એ કોની પાસે થાય છે? સદગુરુ પાસે થાય છે. વિશ્રામ ત્યારે જ મળે છે જ્યારે સદગુરુ મળે ત્યારે. નહીતર ગુરુ કરી લીધા હોય અને ગુરુ કરી પછી આપણને એમ થાય કે આપણને ગુરુ કરી લીધા એટલે ના, ગુરુને સમજવાના છે ખાસ કરીને. અને એ સમજતા સમજતા એક ફરો ગુરુ મળી જાય તો સમજી લેવાનું બેડો પાર થઈ ગયો. બેડો પાર નો અર્થ શું? એ પાછું સમજવું પડે. બેડો પાર થઈ ગયો. હું બેડો પાર? કઈ રીતે બેડો પાર? કે બેડો પાર થઈ ગયો એટલે આ બેડલી જે છે, શરીર જે છે, જે મન છે, જે મારોનો ભાવ છે, અહંકાર છે, એ પાર પડ્યું. હવે પાર પડ્યું. નહીતર એ મને લોસો સડાવતું હતું અત્યાર સુધી, અને એ જ ફેરવતું આવતું હતું 84માં. દડવા બાપા મારા ગુરુ મહારાજને લગભગ 5-7 દિવસને શરીર છોડવાની વાર હતી. દડવા સગનભાઈ કરીને સત્સંગી છે બાપાના, મોટા દડવા. ત્યાં કણે અમે ગયા હતા આશ્રમમાં. બાપુને ફોન કર્યો કે આવો. હું ધીરુભાઈ બેઠા છે, અમે બે ગયા હતા ત્યાં કણે. તો ત્યાં ગયા એટલે બાપા આશ્રમે નહોતા. બાપા તમે ત્યાં આવડા લોકો ગાડી લઈને આવ્યા હતા ને સેવા કરવા હતું, અહીંયા કણે લઈ ગયા છે ત્યાં દડવા, તો તમે અહીંયા આવો. એટલે હું ધીરુભાઈ બે ગાડી લઈને ત્યાં ગયા એટલે 15-20 જણા વચ્ચે માણસો બેઠા હતા, બાયુના આદમી બધા. બાપાએ દવા લીધેલી હતી અને બીમાર શરીર હતું અને રાજકોટથી આવેલા હતા અને બોલવાની ડોક્ટરે ના પાડી હતી. બાપા હવે બહુ બોલતા નહીં, તમે 40 વર્ષ બોલ્યા તો હવે થોડાક સમય ન બોલો તો સારું એમ. એટલે બેઠા હતા ને બાપુ ખાટલે. તો સગનભાઈ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ બાપા ખરેખર વૃક્ષ પહેલા કે બીજ પહેલા? એનો કંઈક વાત કરો ને. હવે તમે એમ કહો છો કે મારે હવે આ અંતવેળા શરીરની છે તો એ જરાક અમને ખુલાસો કરો. તો એટલે એને બાપુએ એમ કીધું મારા ગુરુ મહારાજ કે હવે હું તો નહીં બોલું, આવડો ભાઈ બેઠો છે ને આ ભૂપત, એ બોલીશ, ખુલાસો તું ખરો કર્યા. એટલે મને એમ થયું કે ખરેખર બાપાનો આદેશ છે તો હું બોલું, વાંધો નહીં. આ લોકો બહુ ભારેલા કીધું, પ્રશ્ન કર્યો છે.
મેં કીધું બાપા તમે બોલો તો થોડુંક તો એને સંતોષ થઈ જાય. ના એ હું કહું છું તો તું બોલ, કારણ કે મને બહુ બોલવા ના પડે, હું ખુલાસો તું કરી. મેં એને ખુલાસો કર્યો તો ભાઈ તમને હું સીધું સરળ જેવી વાત કરું. ગુરુ છે ને એક મહાપંચીકરણ છે, એ સમજજો. મહાપંચીકરણ છે. પંચીકરણ ખાલી સમજદારી વાળું એવું નહીં કે 5 તત્વોનું પિંજરું બની ગયું એટલું. તો એ એવું પર્વ છે કે આ શરીર જે છે ને, આવડું મોટું શરીર જે આ પૃથ્વી એક બ્રહ્માંડ કહેવામાં, એ શરીર છે મોટું. એ શરીરથી એક પાર શરીર છે, જેને કહેવાય છે મૃત્યુની પાર એક જીવન. એ મહાગુરુ છે, એ મહાપર્વ કીધો મહાપુરુષ છે. એ રવિ સાથી ગુરુનું વર્ણન કરી ગયા છે. પ્રથમ ગુરુ આવી ગયા કલા નહીં, સૃષ્ટિ મન મંડાણી, પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં, બાણી નો ઉપજે પવન ને વાણી. કાંઈ નહોતું તેથી ગુરુ હતા. એ ગુરુની મેં વાત કરી, મેં કીધું ખરેખર મહાપુરુષો ગુરુનો પર્વ એટલો ઊંચો રાખ્યો છે આ દુનિયાની મલકા કે શિવજી બોલે કીધું ખબર છે કોને? કબીર સાહેબ. સંદાભી નહોતા, સૂરજભી નહોતા નવલખ તારા, મહાદેવજીને જન્મ નહોતા, તેદુન કા ભેખ અમારા કબીરા કબકા ભયા વેરાગી. આજ આનંદ લેર લાગી, કબીરા કબકા ભયા વેરાગી. જો ઈ કબીર ગુરુ છે. સંદાય નહોતા, સૂરજય નહોતા, નવલખ તારાય નહોતા, મહાદેવજીના જન્મે નહોતા. જો ઈ ગુરુની વાત કરે છે કબીર. ધ્યાન દેજો, એ કોઈ વ્યક્તિ નથી, અને એવું વૃક્ષ છે. મેં કીધું બાપા તમે ઈ વૃક્ષ છો, ઈ વૃક્ષ તમે છો, અને તમારા અંદરથી ઈ વૃક્ષમાંથી જેટલા બીજ પ્રગટ થયા એ બધા અમે છે. તમે જેને જ્ઞાન આપ્યું છે ને બધાને, આ ધરતીઓ બેઠી જાય બધી, આ ધરતીમાં તમે બીજનું રોપણ કર્યું છે. બધાએ ધરતીની અંદર બીજનું રોપણ કર્યું છે, અને એ બીજ વાવ્યા પછી જો અંકુરિત થાય બાપા, તો અંકુરિત થાય ને તો એમાં ફળ લાગશે, ફૂલ લાગશે, અને ફળ લાગશે, એનો રસ આવશે ને બધા લે તો તીતલિયા આવશે, મધમાખી આવશે, ભમરા આવશે, પંખીડા આવશે, બધા આવશે. અને નહીતર જો બીજનું બીજ રહી ગયું અને બીજ હળી ગયું, વાવ્યા પછીની વાત છે. વાવ્યા પછી ગુરુ ન સમજાણો અને એની અંકુરિતતા ન થઈ તો બાપા એ બીજ છે એ અંકુરિત નથી થતું, એ પાછું વૃક્ષ નથી બનતું. અને એ વૃક્ષ બની જાય તો એ પાછું ગુરુ સ્વરૂપે જાય છે. પૂરણ બાળક, પૂરણ ગુરુ, એ અવસ્થા મેં બતાવી. પૂર્ણ બાળક એટલે પૂર્ણ મટી જવું. શરણાગતિ અર્જુનને કીધી કૃષ્ણે, હે અર્જુન તું મટી જા, શરણમાં આવી જાય, શરણાગતિ લઈ લે, સમર્પિત થઈ જા. સમર્પિત નો અર્થ શું ખબર છે? કે ખુદને મટી જવું. સમર્પિત એટલે ખુદને મિટાવી દેવો, કે હું કાંઈ સાવટ નહીં, અને પછી જો હું કાંઈ કરું છું. કે કૃષ્ણે એમ કીધું પછી જો તું હું કાંઈ કરું છું તો તને દેખાય હું કરું. તું મિટાઈ નહીં ને તો તને હું કરું છું એ નહીં દેખાય. એટલે કીધું કૃષ્ણને દાખલા આપી. કૃષ્ણે કીધું તું નિમિત્ત છો ભાઈ, કેવળ કરું જ છો હું બધું, પણ તું નિમિત્ત છો, કરતા નથી. તું જોતોય નથી હજી કે કોણ કરે છે. એમ ખરેખર તન મન ધન એક ફેરું સદગુરુને અર્પણ થઈ જાય તો એ તન મન ધન એના હોય છે, ગુરુ મહારાજ ના હોય છે. એને શરણમાં તમે મૂકી દીધા, તમે સમર્પિત થઈ જાવ. તમે હું કયોજી, તમે કઈ વિદ્યા, તમે કાંઈ નથી વિદ્યા ને, ત્યાં તમારે બેહવાનું છે. એટલે ગુરુ મહારાજ જે કરવું હોય ને એ કરે. તમે કોકને હોપ બીજો ગાડું તો તને હોપવું જાવ, તમારે જેમ કરવું હોય, તમારે જેમ આપવું હોય એ હોપી દીધું. તો એમ તમે પરમાત્માને હોપી દીધું સદગુરુ મહારાજને, તન મન ધન તમારા ગુરુ મહારાજ તમને અર્પણ કરું છું. હવે આમાં તમે જેમ આખો, તમે જેમ કરો ને, તમારે જે કામ કાઢવું હોય ને ખોખત કાઢી દે. આ ખોખું ગુજરી જાય ને ત્યાં સુધીમાં તમારે જે કામ કાઢવું હોય, જ્યાંથી લાગતું હોય, જે કરવું હોય એ કરાય કરી લો. રવિ રામ કા નામ મિટ ગયા, સદગુરુ से સદગુરુ પાયા. તમે મટીને બેસી જાય તો ગુરુ મહારાજને ક્યાં જવું? પણ નથી કહેતા આપણે નો મારી પાછી હટતા હોય ને એટલે ગુરુ મહારાજ નો બે. કારણ એક છે, બે નહીં, પણ અહંકાર છે એક સાઈડ, અને એક સાઈડ પરમ સ્વરૂપ છે. એક સાઈડ ગુરુ છે, એક સાઈડ અહંકાર છે. તો એ અહંકાર જાય તો એના બે સ્વરૂપ એના જ છે પાછા. એવું નથી કે પરમાત્મા અહંકાર કઈ પરમાત્માથી જુદો છે.
એ એનામાંથી જ પ્રગટ થયેલો છે, એનું જ મોજું છે. હવે એના અંદર થીનું ઊભું થયેલું એને વિશ્રામ લેવડાવવાનું છે, અને એને બરફનો ગાંગડો હોય ને એ પાણીમાં ગળી જાય ને એમ ગાળી દેવાનું છે અંદર. એવો જો ગળી જાય અને પછી તમે જુઓ, તમે જોજો દાખલા તરીકે હોઈ જાવ છો ને તે તમે એમને ગળી જાવ છો. હોઈ જાવ છો ત્યારે ગળી જાવ છો અને જાગો છો ત્યારે ઝંઝટ ઊભી થાય છે. તો એટલામાં થોડોક સંકેત લાવવો ભગવાનનો કે ગુરુ મહારાજે સમજાવ્યા છે એ ઘર એને જે બતાવ્યું છે ને એ એવું છે, ખોઈ ગયા ગાઢ નિંદ્રાની અંદર, એટલે કે સુષુપ્ત અવસ્થાની અંદર પ્રવેશ થઈ ગયા. ક્યાં જગત, ક્યાં દુનિયા, ક્યાં સત્સંગ, ક્યાં ભગવાન, કાંઈ એના દેના નહીં. અને તમે જુઓ તો અંદર જીવન, એ જીવન કોણ જીવે છે, એ કોને એ જીવન છે, કોણ માલમાં બેઠો બેઠો ઘૂંઘાટા કરે છે, જાગે છે, કેમ એ ઠરતો નથી કોઈ દી, કેમ એ કોઈ દી બુઝાતો નથી. જો એ એવો ને એવો તમે હોઈ જાઓ ભર નીંદરમાં, તમે જોવો તો તમારો ખાટલો ગમે ઊંચો તમને ખબર ન પડે. તો એ પાછો જે જીવન તો છે આટલાથી જાગે છે, એ જોત જો ઓલવાણી, એ જોત ઠરી ગઈ ન ઠરી. એમ તમારું શરીર વયું જાય ને તો જે રવિ સાહેબ કહે છે ને ભીતરમાં જે જ્યોત એ કોઈ દી ઠરે એમ નથી. તમે ઠારો તો ન ઠરે. પણ આપણે એવું સમજી લીધું છે હું મરી જાઉં છું. હા, તમે સમજી લીધું હું મરી જાઉં એટલે અહંકાર આવ્યો. તમે સમજી લીધું હું મરી જાઉં એટલે શરીર આવ્યું. તમે સમજી જાઓ, તમે સમજી જાઓ કે પાવર એવું કે ફેર હા પાવર બનાવી ગયું, ચાલુ થઈ ગયું, રેવા જેવું. તો એ પાવર એટલે પાવર મને ભૂલાઈ ગયો, પરમાત્માનો પાવરમાં આ પાવર છે. તો જે પરમાત્મા જે સત્ય છે અંદર ભીતરની અંદર એ એવો છે કે તમારે કદાચ ગુજરવું હોય તો કોઈ ગુજરી નથી શકતો ભગવાન. કારણ કે આ એટલે તો આ જગત બનાવ્યું છે ભગવાને, મરવા માટે નથી બનાવ્યું, સત્ય જાણવા માટે બનાવ્યું છે. અને તમે હોઈ જાઓ ને કે સુષુપ્ત અવસ્થા જે આવી જાય છે ને, તમારે સમજી લેવાનું પરમાત્માનું ઘર નજીક આવી ગયું. તમે હોઈ જાઓ છો ને સુષુપ્ત અવસ્થા આવી જાય છે ને એ પરમાત્માનું ઘર હાવ નજીકતામાં આવી ગયું, હાવ નજીકતામાં. આ તો જાગી છે એટલે મન છે એ ઝંઝટ કરે છે. બાકી હોઈ જાઓ ત્યારે ભગવાન પાસે તો એવી અવસ્થા મહાપુરુષો જાગ્રત અવસ્થા, અત્યારે આપણે બધા જાગી છીએ ને એ જાગ્રત અવસ્થાની અંદર સુષુપ્તિ અવસ્થા પ્રદાન કરી દીધી. જાગ્રત અવસ્થાની અંદર સુષુપ્તિ અવસ્થા રાતે હોઈ રહી જે અવસ્થા આવે છે ને એ અવસ્થા એને પ્રદાન કરી લીધી જાગ્રત અવસ્થામાં. હવે એને કોણ સુખ દુઃખ દેવાનું કયો? એટલે તો મને કીધું કે સુખે ન મને લાગે ને દુઃખે મને ન લાગે, હું સુખ દુઃખ થી બારો. બોલે હરાનંદજી બાપા કે માળો આપણે કેટલાય વરસતા ગાતા હોય, સુખમાં સરકાય નહીં, દુઃખમાં રડાય નહીં. એનું કારણ એ છે સુખ ઓર દુઃખ મેં આનંદ રહેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ ઈનર હમકો ભાવે. સુખ દુઃખ કે ટાળ્યા ન ટળે એ તો રઘુનાથ ના જગ્યા. પણ શેને રે આ ઘાટ ને આરે, એ ઘાટ ને તમે ઘાટ થી બારા ગુરુ મહારાજ કે તમે જાઓ તો તમે સુખને જોઈ શકશો, દુઃખને જોઈ શકશો. મહાપુરુષોએ કીધું કે 84 મટી ગઈ છે મારે, તો એ ભજનમાં બોલ્યા છે અબનું આવું અબનું જાવું અબનું જરૂર ધ્યાના, કહે રે રામ ગુરુ ભાણ કરતા તો ગુરુએ લીખ દયા પરવાના. આવો અમર પ્યાલો મને લખી દીધો છે, અમર પરવાનો લખી દીધો. તેનો અર્થ શું કે તમે પાપથી તુલ્યથી બહાર આવો તો, તમે સુખ અને દુઃખ થી બહાર આવો તો, તમે સાયા અને તડકાથી બહાર આવો તો એ અવસ્થાએ ગુરુ તમને લઈ જવા માંગે. એ ધ્યાન દેવાનું. ગુરુ ઉપદેશ થઈ જાય કામ પતી જાય એમ નથી. રોજને માટે કબીરે કીધું ગુરુ કરીને ગુરુ શરણમાં રહેજો અને કરજો એના શબ્દોના તોલ. गुरु से ही सदगुरु मारा वसंत स्वरूपी, उनका नाम तो उनामा मैं मानूंगा, मैं पूनूंगा सदगुरु का नाम सड़ीदारा. तो ये नाम ने समझेर અને ગુરુ શરણે કાયમ માટે રહેવાનો અર્થ એ છે કે તમારે કાંઈ ઘટતી વસ્તુ હોય તો એ પૂરી પડે. બાકી એક થોડું ઉપદેશમાં બેસી ગયા અને સમજાઈ ગયું એવી વાત નથી. થોડીક મહેનત માગે છે. મેં અધિષ્ઠાન કર્યું અને મેં ત્યાં બાપાને જે સત્સંગ તમને કીધું એ કર્યો ને કણે, અને બાપાને એ મેં કીધું બાપા ખરેખર કે બીજ જે છે એ કબીર સાથે જે વર્ણન કર્યું, આજ હું તમારા નામનું વર્ણન કરું છું અહીંયા
કે તમે એવું વૃક્ષ છો કે જો આમાં ખીલી જાય વૃક્ષ બીજું થઈ જાય તો સમજી લેવાનું કે તમારું બીજ અંકુરિત થયા જ રહે છે. બીજું કે કબીર સાહેબે એમ કીધું, કબીર બીજક હું જે બનાવું છું એ કબીર બીજક એટલે નામ રાખું છું કે હું બીજને વાવવા વાળો છું, હું બીજ નથી. હું બીજક છું, બીજમાં હું ન આવું. બીજ છું, બીજને હું વાવું છું. ખેતરમાં આપણે બીજ અત્યારે વાવ્યા છે એ આપણે વાવવા વાળા હોઈએ ને, કે આપણે થોડા બીજ હોય, બીજક હોઈએ, આપણે બીજને રોપવા વાળા હોય. જેમ કબીર સાહેબ કે હું કબીર બીજક બનાવું છું, કબીર બીજક છે, બીજ નથી. એમ રામદેવજી બોલ્યા કે હું 12 બીજનો ધણી સૌ, નકળંક સૌ, કે હું કળાવ નહીં અથવા કલંક ન લાગે, પણ જે બહાર છે ઈ હું સૌ, અને બીજ છે ને એ મારું શરીર છે. હું 12 બીજનો ધણી છું, શરીરથી બારો, બીજની બારો હું રહું છું, બીજને હું જાણું છું, બીજને હું ઓળખું છું. કબીર સાહેબે એ બીજને કીધું કે બીજ માથે બીજ બિરાજે ને કેવા જેવું નથી કાંઈ, ઈ નામે અનંત તરી ગયા અને અનંત પહોંચે ત્યાં. જો એને નામને કીધું બીજ, કારણ કે શરીર વિના નામે ક્યાંથી આવે? નરસિંહે તો કે ઘાટ ઘેડા પછી નામ રૂપ જોજો, અંતે તો એમનું એમ પરમાત્માને તમે નિરંજન નિરાકારને જોયા પછી નામ નિરંજન આવ્યું. અલગ ધણીનો અનુભવ થયો તમને, કઈ અલગ ધણી નામ આવ્યું. નિર્વિકાર એવું નામ ક્યારે આવ્યું? નિર્ભય નામ ક્યારે આવ્યું? નિર્ગુણ નામ ક્યારે આવ્યું? નિર્લેપ નામ ક્યારે આવ્યું? તો જે વસ્તુનો નિર્વાણ પદ નામ લીધું, આપણે ટપાલમાં લખતા હોય અમારા દાદા નિર્વાણ પદ લખાયા, તો એ નામ આવ્યા ક્યાંથી? એ અનુભવની ગતિએ જે મહાપુરુષો ગયા, સદગુરુને શરણે ગયા પછી, ત્યાર પછી એ નામ આવ્યા છે. તો એ પદ જે છે, અને ત્યાં સંતોને અમર ભાડ્યા. કબીર સાહેબે સંતોને મેં અમર ભાડ્યા, નજરો નજર નિહાળ્યા, સંતોને મેં અમર ભાડ્યા. પાણી બી બીજમાં, પવન બી બીજમાં, બીજમાં અગ્નિ દેવા, અલગ ધણી જગ્યાએ વસાય બીજમાં, બીજથી નથી કોઈ બારા. જો એવું બીજ છે. સંદાભી બીજમાં, સુરતભી બીજમાં, નવલખ તારાય બીજમાં, રામકૃષ્ણ જેવાય બીજમાં, બીજથી નથી કોઈ બારા. બીજમાંથી એક બીજ બિરાજે ને કેવા જેવું નથી કાંઈ, ઈ નામે અનંત તરીકે અનંત પહોંચે ત્યાંય. કેવું કેવું કહે છે એ બીજ, અને કેવું નામ કહે છે કે જે પાણીની પેદાશ નહીં, ને શ્વાસ કે શરીર, 5 તત્વની કે પાર હે ને, જે ધાકા નામ કબીર આપણા શરીરમાં બંધારણમાં ન આવે એવું. હંસ કી ગતિ હંસ જાણે અનુભવી સંતની છે આ વાતું, કહે કબીર સુનુભાઈ સાધુ, આને ગાયું નથી ગવાતું. એમ આયા રવિ સાહેબ એમ કીધું, એ કરી હું કે રવિ સાહેબ હા બધા. જો હવે આ તમને કહી દઉં કે રવિ સાહેબ આમાં એક સાખી ઉપર તમારે બોલવું હોય એટલું બોલે, પણ આપણે થોડુંક ખુલ્લું કરીને બીજી સાખી લઈ છે. એનું કારણ હું બીજું કરી કે આપણને થોડોક ટૂંકા સમયની અંદર લાગુ કરવા મળે. આ અનાજની જેને ઓળખાણ ગુરુ પાસે થઈ જાય ને, કે હું અનાદિકાળનો સૌ, હું અત્યારનો સૌ, અત્યારે આવ્યો છું એમ નથી, અનાદિકાળનો સૌ. આ અનાજની જેને ઓળખાણ એ મૂળ ભજન નહીં મેલે, લગી પ્રીત સદગુરુ સાહેબ છે, જેમ ફળ લાગ્યા જેમ બહુ વેલે. જો એક ખરું સત્યની ઓળખાણ થઈ જાય ને, તો તમારે વેલા હારે જેમ ફળ લાગે ને, સતની વેલડીએ એવા અમર ફળ લાગ્યા. કે એ સતની વેલડીએ જેમ અમર ફળ લાગે ને, એમ તમે વેલે લાગી જાવ છો, પછી આ અનાજની ઓળખાણ વાળાને હો, એ મૂળ ભજન એ ન મેલે. મૂળ ભજન, મૂળની સમજદારી, તમારું મૂળ જ્યાં છે એ મૂળ ભજન કોઈ દી ન મેલે. એ મૂળમાંથી ખહે નહીં આખા. મૂળ કહું તો મહાસુખ હોય, પ્રથમ ગુરુ એવી રીતે પેલા ઈ મૂળ. તો એ મૂળની અંદર જે વહી ગયા છે, એ પછી એવું નથી હોય મરીને જવાનું. હમણાં ક્યાં મેં ક્યાંક ભજન સાંભળ્યું હતું, એવું ભજન ગયું કે હવે તો બાપા શરીર છૂટ્યું. એક પ્રોગ્રામમાં કોકને અમે સાંભળ્યું હતું, તો એ કે જો તો સાંભળો કે બાપા કે આ પ્રોગ્રામમાં ભજન આવે, કોણ છે? બાપા શરીર છૂટી ગયું છે, કાંઈ વાંધો. તો એ ભજનમાં એમ આવ્યું કે સીધા સ્વર્ગમાં સીધા આવ્યા. શરીર સોયડું સીધા કે સ્વર્ગમાં સીધા આવ્યા, આવું કીધું, બરોબર. અને એવું કર્યું એમ આવી. અમે કીધું સ્વર્ગમાં સીધા આવ્યા હોય અત્યારે, તો અત્યારે સુધી નરકમાં રહ્યા ને.
હવે જો મરીન સ્વર્ગમાં જવાનું આવતું હોય ગુજરી ગયા પછી, તો આપણે અત્યારે તો રહ્યા, એ તો નરકમાં રહ્યા ને. એ સમજવાનું છે કે અત્યારે નરક, અત્યારે સ્વર્ગ હોવું જોઈએ, અત્યારે અભી હાલ સ્વર્ગ હોવું જોઈએ. અહીંયા નરકની ઉત્પત્તિ નથી. ચિત્રમાં સાહેબ તો અભી હાલ તમે જે બેઠા છો અહીંયા, અથવા તમે ગમે ત્યાં જાઓ, જો તમારા માટે આનંદનો પરવાર રહેતો હોય, ખુશલપૂર્વક, સુખ ને દુઃખ નું એ તો એક વેળાવું છે. સુખ અને દુઃખ તો વેળાવું છે. એ તો એક તોફાન છે. ઘડીક વરસાદ આવે છે, ઝાપટા કેડે ઝાપટા, એ આવે છે ને જાય છે. આપણે એને કંઈક રેડી આવે છે ને જાય છે ભાઈ. એમ સુખ અને દુઃખ જે આવે છે ને જાય છે, તો એ તો રહેવાના. પણ કાયમ માટે જો આનંદ હોય, સુખ આવે તો એને જોઈ લ્યું, આવ્યું છે જોઈ લ્યું, અને દુઃખ આવે તો આવ્યું છે જોઈ લ્યું, તો તમે સમજી લીધું જોવા વાળા સ્વર્ગમાં રહીશ. અને આનંદ ન ખોવાતો હોય તો તમે સ્વર્ગમાં છો. આનેથી સ્વર્ગ બીજું હોય ક્યાં? આ દુનિયા જે બનાવી છે ભગવાને, તમને નથી દેખાતો એમ જે આમ આકાશમાં જોઈ રાતે તો કે દિવસે જોઈ તો કે સ્વર્ગ હોય એમ. પણ આપણું મન એટલું કંટાળી ગયેલું છે ને, આ નરક થઈ ગયું. આપણું મન એટલું દુઃખી બની ગયેલું છે ચારે બાજુના તણાવમાં, એટલે અહીંયા નરક છે. કારણ કે પરમાત્મા સુખનો ભંડાર છે, એ આપણું સ્વરૂપ છે. હવે આપણું સ્વરૂપ છે એ જો દુઃખી નથી, તો આપણે દુઃખી શેના થાય છે કે આ મન, આ ચેતનાને આપણે ઓળખ્યા નહીં, આ ચેતનને આપણે ઓળખ્યા નહીં, આ મનને આપણે ઓળખાણથી જાગ્યા નહીં, મનને ઓળખાણ કરી નહીં. આપણે મનને ઓળખી જાવ તો જ તમે બહાર નીકળી શકો. એટલે સદગુરુ મહારાજ મન લઈ લે છે. મન લેવાનું કારણ એ કે મન મને દઈ દે ભાઈ, અને પછી તું ઉભો રહી દી. ધન તો દે પણ મારે મને દઈ દેજે. મન દઈ દે પછી તું ઉભો રહે. બધા શેક નહીં જો, આનંદ શેક નહીં તું જો. અમની અવસ્થામાં થોડોક પ્રવેશ થાય, પછી જો મજા ન આવે તો આવજે મારી પાસે. પણ આપણે રહી છીએ ક્યાં? ઝંઝટમાં, મનમાં. એટલે આપણે દુઃખી હોય. આ એવું નથી કે મનમાં ન રહેવું. દાખલો આપી દો કે રામનું મન એ જ રામનું હનુમાન હતું. હનુમાન જે છે એ જ રામનું મન છે. અને હનુમાન જેવું સ્વરૂપ એટલે મનનું બતાવ્યું છે વાંદરાયું. અને એ ઝંઝટ ચારે બાજુ કર્યા કરે છે. જો એ સમજાય જાય ને, એ મન સમજાય જાય ને, તો રામ કે મારું મન છે હનુમાન એ મારી સેવા કરે છે. જે બી મન સમજાય જાય તો તમારું મન જ તમારી સેવા કરતું છે. તમારું મન જ તમને પ્રાર્થના કરતું છે. બે હાથ જોડીને અંદર કે પ્રભુ હું આ કાર્ય કરું, એ તમને પૂછીને હાલ છે. ઈ સેવક બની ગયું, ઈ ભાવિક બની ગયું, ઈ ભક્ત બની ગયું. તમારું મન બહાર નહીં ક્યાંય. હા, ઈ ધ્યાન દેવાનું. એ હનુમાનજી છે. હનુમાનજી કોઈ બીજું ક્ષેત્ર નથી. એ તમારું મન પૂજા મનસે કરવા, અંદર આત્માની પ્રાર્થના મનસે કરવા, અને કે હે મન કે હે પ્રભુ મારે તમારા અંદર પ્રવેશ થવું છે, મારે તમારા અંદર આવું, તમારા અંદર શાંતિ છે, અહીંયા ઝંઝટ છે ભગવાન, મારે તમારા અંદર આવું. એટલે તમે એ મનને સમજાવી એ મનની અમન અવસ્થા કરવા લાગશો. કારણ કે વિચારો આવે છે ને એ મનમાં આવે છે, તમે સમજતા થઈ જાઓ. આ વિચારો મનમાં આવે છે, અને મન છે એ જ વિચાર છે. તો શુદ્ધ થઈ જવા દો, એ મોજાને બેહી જવા દો. તો એ મોજા બેહી જાય, વિચારો બંધ થઈ જાય, તો એ મન છે પરમાત્માની અંદર પ્રવેશ થઈ ગયો. પરમાત્માની અંદર પ્રવેશ થઈ ગયો એ શક્તિ છે. મન કોઈ બીજી વસ્તુ નથી. પરમાત્માની અંદરથી મોજું છે, સતનું મોજું છે, વ્યાપક સાગરનું મોજું છે. તો એ જો શક્તિ સમજણમાં આવી ગઈ, મહાપદને જાણ્યા પછી ગુરુ મહારાજ પાસેથી, તો એ મનને ઓળખશો એટલે મન આસ્તે 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 વિલીન થઈ જાય. વિલીન થઈ જાય એટલે બરફનો ગાંગડો જેમ પાણીમાં ગળી જાય એમ થઈ જાય. માટી છે, માટલું ભીનું છે, તો એ કેમ માટી ભેગી થઈ જાય છે, એમ મન જે છે એ શક્તિ છે એ આસ્તે આસ્તે સંયમમાં હમાઈ જાય. ત્યારે તમને ખબર પડશે કે જ્યાં મન છે નહીં, મન જેવી કઈ અવસ્થા નથી, તો ન્યા કણે અહીંયા આનંદની રેખા કીધી છે કે ન્યા નીકળે છે. આનંદની રેખા સચ્ચિદાનંદ સ્વરૂપ એ છે, શીતળતા વાળું સ્વરૂપ એ છે. બાકી કોઈ સ્વરૂપ નથી શીતળતાનું. એટલે એ મહેનત માંગે છે. અંદર આસ્તે આસ્તે તમે વ્યાજ આવો, તમને ખબર પડી જાય
ત્યારે આ તો મજા તો અહીંયા પડે છે, આનંદ તો અહીંયા પડ્યો છે, સંજટ તો આ મન કરે છે, એટલે આપણે દુઃખી થઈ, બાકી સ્વર્ગ સિવાય અહીંયા કાંઈ છે નહીં. એટલે મહાપુરુષો કીધું તમે કયો અહીંયા સ્વર્ગ છે તો તમે છો સ્વર્ગમાં, તમે કયો બહુ સારું છે ભાઈ તો સારું છે, તમે એમ કહો બહુ દુઃખી છે ભાઈ તો તમે દુઃખી છો, તમે એમ કહો કે અમને પીડા છે તો તમે પીડા જ છો. એ વસ્તુ છે આખી. તમે કહો કે ભાઈ મને આનંદ જ છે તો તમને આનંદ પ્રવેશ થાય. તમે એમ કહો બહુ દુઃખી ઘણા માણસને બધું હોય ને તો રોદરા રોતા સુખી નથી, અમે આમ નથી, તો એ દુઃખી જ છે. બધું હોય તોય દુઃખી. જ્ઞાનનો અહંકાર મહાપુરુષે ના પાડી છે કે જ્ઞાન ગમે એટલું થઈ જાય, શિવ સમાન કેમ ન બનો, કેમ કદાચ તમે કૃષ્ણ સમાન ન બનો. એની રેખા ફૂટીથી તો એનો અહંકાર ગળતો જતો. એ મન એમ જેને જેને પોતાનું અહમ ભાવ એટલે હું ને મારું બે મહાન વિચિત્ર પદ આ જગતને ધારણ કરીને બેઠેલા છે, એને ગળવા દો, એને ગળવા દો અને સંયમની અંદર ગળી જાય તો એનું સ્વરૂપ એ અહંકારને સમજાઈ જાય. એવો એટલે એ આ તો મેં ઝંઝટ કરી, અહંકાર કરી, બાકી હું તો પરમ પુરુષ છું, પરમાત્મા છું. એટલે કહે છે કે આ દદાજીની જેને ઓળખાણી હોય એ મૂળ ભજન નહીં મેળે, મૂળનું ભજન નહીં મેળે. લગી પ્રેત સદગુરુ સાહેબ છે, હવે ફળ લાગ્યા કે બહુ મેળે. આ ફળ લાગી જાય, હવે આવા ફળ. અને આપણા સદગુરુના બાળક ન બન્યા હોય એને થોડીક કોશિશ કરવી, સતને જાણવાની, કે કોઈ એવું લાગે તો ત્યાં કણે સમજવું જરૂરી છે. શરીર નથી રહેવાનું એટલે નથી જ રહેવાનું. એ હું તમને કહું, રામકૃષ્ણ જેવા લેબલ મારી ગયા, શરીર નહીં રહે, શરીર નહીં રહે એના માટે જ તમે આ વસ્તુને પ્રાપ્ત કરી લો, જાણી લો. પછી તમે ધન મેળવો જે કરતા હોય કરો, એમાં કઈ એવું નથી આપણે ભગવા પહેરી લેવાનું, વાળ બદલી લેવાનું, થોડાક ભગવા કપડા પહેરીને જટા બદલી લઈને બેરખા પહેરી લેવાનું, કોઈ કાન ફાડીને નીકળી જવું, જંગલમાં જવું, રખડવામાં, એમ નથી. જે સો એને ક્ષેત્રની અંદર રહેવાનું છે, બદલવાનું કાંઈ નથી. અસલ ફકીરા મેં આપ દ્રવેશા, જુગ જુગ મેરી અમર કાયા, લેને ન જાઓ વસ્તુ વખારે, દેને કો કુછ નહીં રાયા, લેના દેના છૂટ ગયા, સત શબ્દ સમજાયા. રવિ સાહેબ કે અસલ ફકીર હું સૌ. કેવો ફકીર? રવિ સાહેબ કે હું અસલ ફકીર સૌ. આજ દ્રવેશા એટલે હું અનાદિકાળનો સૌ, અનાદિનો સૌ, અને જેટલા વેદ છે ને બધા મારા જ છે. આ જેટલા વેદ છે ને બધા મારા છે, આ દુનિયાની માલિકા. અને વેદ તો આપણે કરીએ કેટલી વારમાં બદલે ખબર છે? ક્ષણે બદલે. તમે આંખનું મોટકું મારો કોઈક મળે ને ત્યાં બદલે. કેવી રીતે? તમે ભાઈ મર ઉભા રહ્યો એટલે મોટા ભાઈ મર ઉભા રહ્યો નાના ભાઈ બની ગયા, કાકા મર ઉભા રહ્યો ભત્રીજા બની ગયા, પિતાજી મર ઉભા રહ્યો દીકરા બની ગયા, ગુરુ મર ઉભા રહ્યો બાળક બની ગયા, તમે મામા ઉભા રહ્યો ભાણિયા બની ગયા. આ વસ્તુ તો તમે જુઓ કે જ્યાં મળો ત્યાં બની જાઓ છો પાત્ર. એ પાત્ર લેવું પડે આપણે, એ આવી જાય છે. એ ઓટોમેટિક સિસ્ટમ છે, તમારે કઈ વેસ્ટેજ ફેરવવાનું પડતું. એ પાત્ર તમે એ પાત્રથી બહાર આવી આવો અને પરમાત્મા સ્વરૂપમાં વહી આવો તો રવિ સાહેબ કે જેટલા પરમાત્માના જેટલા સ્વરૂપ છે જગતમાં એ બધા મારા. પાણી હું, પવન હું, નથી મેં તને બોલ્યા પાણી તું, પવન તું, ભૂમિ તું, ભૂદરા, એમ હરેક ચીજ તમારું સ્વરૂપ બને. રામ બેન જગત ને ખુશ નહીં દેખા, એવું કીધું. રામ બેન આ જગતમાં ખુશ ભાડ્યું જ નથી મેં કાંઈ. નરસિંહે તો એમ કહી દો બોલમાં રાજે કૃષ્ણ સિવા બીજું બોલમાં. એટલે આમ બોલવાનું કીધું, બોલવાનું નહીં, એને એ દેખાય છે. અહીંયા બીજું કાંઈ છે નહીં એમ કે છે. બોલવાનું નહીં, મોઢેથી બોલવાનું એમ નહીં. તો અહીંયા રાધા ને કૃષ્ણ બે જ રમ્યા છે. એટલે રાધા ને કૃષ્ણ બે હોકામ લીધા એ તમને કીધું. તો અહીંયા બે આવ્યા. આ મૂર્તિમાં રાધા કૃષ્ણ બે જ. કૃષ્ણ મારા અધિષ્ઠાન રાખું છું, ઉપદેશ કીધું. કૃષ્ણ મહાજ્ઞાની છે, એવો દિગંબર કોઈ નથી થયો આ દુનિયાની માલિકા. હજી એવું જ્ઞાન ધરાવતા હતા, સાહેબનું કરવા મૂક્યો છે. અને એ પાછો બહાર રહ્યો, એને જેવું કોઈને દુઃખ નથી આવ્યું અને એને જેવું કોઈ સુખનો અનુભવ નથી કર્યો. એવું કૃષ્ણનું સ્વરૂપ છે. એટલે અહીંયા આ જે સ્વરૂપ છે આપણું, આ જગત જે છે એ જગત છે એ રાધા છે, બરાબર. અને જે જગતને બનાવનારો છે, જેનેથી જગત પ્રગટ થઈ રહ્યું છે એ કૃષ્ણ છે. જેનેથી જગત પ્રગટ થાય છે એ શિવ છે. અને જે દેખાય છે જગત એ પાર્વતી છે. એ પાર હતી કીધી, પા ભાગની છે.
શિવજી કે ઈ પાર હતી મારે ક્યાં સોટી છે ને ઈ મને ખબર નથી એવું છે. આવી 50 કરોડ પૃથ્વી છે ને રથ બરાબર મારે છે અર્જુન. એમ શિવજી એમ કીધું કે આ પાર હતી છે પા ભાગ. એમ ત્રિગુણી જે માયાનું મંડાણ છે આવડું મોટું, એ તમે એવું ન સમજતા કે પરમાત્માનું નથી ને પરમાત્મા એનાથી અલગ છે એવું જો સમજમાં આવી જાય ને ત્યારે ક્રોધ છે. ક્રોધ એ અલગ અલગ નથી. આ દુનિયામાં તમે ગમે એ લ્યો ને આ માયક હું જોઉં ને તો એ માયક રામ બનીને ઉભો રહી જાય એવી સમજણ આવે છે. આ આવડો આ જે પ્રકાશ આપે છે ને આ ભાઈ આ લાઈટ કરીને બેઠા એ તમે રામ બની જાય. એ શું કામ બને કેમ બને? કારણ કે જે શબ્દ જે છે ને એ પરમાત્મા સુધી પહોંચાડે. એક જ રસ્તો છે કે હરેક શબ્દ પરમાત્માની ઘેરે લઈ જાય છે. હરેક શબ્દ ગમે ત્યાંથી તમે ગુણમાંથી લ્યો, તમે વસનમાંથી લ્યો, કે તમે ભક્તિમાંથી લ્યો, કે કર્મમાંથી લ્યો, કે ગમે એટલે તો કૃષ્ણે કર્મ ભક્તિને જ્ઞાન યોગ કીધો કે ગમે એ રસ્તેથી આવશો તો મારી પાસે, કારણ કે શબ્દ અતીત હું બેઠો છું. શબ્દ તમે મૂક્યો અને લીધો તો એ શબ્દને હું જાણું છું, શબ્દ મૂકો તો હું જાણું. શબ્દ શૂન્યમાંથી ઉઠે છે, શૂન્યમાં સમાય છે, તો એનો મિનિંગ એવો નથી કે અહીંયા કાનમાં કયો શૂન્ય. શૂન્ય એટલે કાંઈ નથી, એમાંથી શબ્દ ઉઠ્યો અને નક્કી કરાવી ગયો કે આ માયક કહેવાય અને નક્કી કરાવી દીધું. હવે શબ્દને હું ઉઠાવી દઉં. જોજો નક્કી તો કરાવ્યું ને કે માયક એવું શબ્દ. તો આ તમને બતાવ્યું શબ્દ છે ને એ નક્કી કરે છે આ માયક એવું. શબ્દને લઈ લઉં છું. હવે તમે બોલી નહીં આપો અને શું કહો જોઈ ઉઠાવી લીધો શબ્દ. સમજાય છે? દાખલા તરીકે એક 6ઠા દિવસે આપણને નામ પાડવામાં આવ્યું હોય, દાખલો દીધો 6ઠા દિવસે નામ પાડવામાં આવ્યું ફલાણા ભાઈ. 6 દિવસ સુધી આપણું નામ એનું હતું તો આપણે કોણ હતા? તમારું મન એવું ઝંઝટ કરતું હોય, તમારું મન એવું નામ છે એ નામ હું લઈ લઉં તો હવે મનને તમે શું કહો? આ બેઠા છે દેહમાં વહી જાય મન અને ઘરે બધી આટો મારી આવે આપણે એકબીજાને, બરોબર? તો એ તમે કહો મન ગયું. હું કહું કે મન છે એ નામ પાડેલું છે મારું, એ મન દઈ ગયું. તો હવે ને શું ગયું? કોણ ને આ જોયે કોણ? ઈ ચેતન છે. એમ આ પદાર્થ છે ને એ પરમાત્માનું સ્વરૂપ છે, એને બોલી શકાતું નથી. એને બોલી ન ઈ જે ત્યાંથી સત્સંગ કરીને અમે નીકળી ગયા, લગભગ 2.5 કલાક સત્સંગ આવ્યો તો હું ધીરુભાઈ બે હતા. 9:30 થી સત્સંગ ચાલુ થયો, 12 વાગે હું આવ્યો હતો અને 12 વાગે અમે દળવાથી નીકળ્યા હતા. અને બાપુને મેં કીધું બાપુ ખરેખર તો આ નામ તો ઘણા એવું પણ જ્ઞાન કરે છે કે ભાઈ નામ છે ગંગા, નામ છે ગટર, નામ છે બકરી, નામ છે સિંહ, તમામ નામ છે. તો એ વાત તો સાચી છે, પણ એવું નામ પકડી લે કે ખરેખર બધું નામ છે તો કૃષ્ણ નામ કલ્યાણા તમે બધુંમાં ટાંક મારી છે, પણ રાવણ નામ કલ્યાણા હાલે? તમે કૃષ્ણ નામ કલ્યાણા કીધું, નામ તો બે આવ્યા, પણ કોઈએ લખ્યું છે કે દુર્યોધન નામ કલ્યાણા? તો ફરક એ ક્યાં રહે કે એ નામ એટલે તો હું આને કહું નામ સમજવાનું છે. બાપા મને કે એટલે જ કહો નામ સમજવાનું. તો નામ સમજવાની રીત છે કે એક થઈ ગયું બધું, પછી તમે સમજો ગંગા ને ગટર નામે એક થાય છે, પણ એમાં ગુણ કર્મ ને સ્વભાવ અલગ પીડ્યા બધા. તો એ પદાર્થમાં થોડું જવાનું નથી. એ સત સમજી લેવાનું. તમારી દ્રષ્ટિમાંથી જે મને જોવે છે એ મને ખબર છે, મારા ગુરુ મહારાજ જોવે છે. તમારી આંખમાંથી જે મને જોવે છે અને મારી આંખમાંથી તમને જોવે છે એ ગુરુ સિવાય કોઈ જોઈ શકતો નથી, બરોબર? પણ હવે હું તમારા ગુણ કર્મના સ્વભાવ લઉં, તમારું શરીર લઈ લઉં, સારું નરું બધું લઈ લઉં, તો તમે વિક્ષેપ આવો તો ગુરુ મહારાજને ઊંચો નીચો દેખાય મને. તો મને એવું દેખાય કે આમાં ફેરફાર છે, આ બરોબર નથી, બરોબર છે. પણ એ નહીં, કેવળ જોવા વાળાને જોવું તો એક થાય. એમ નામ સમજદારી છે કે નામ બોલ્યા તો વસ્તુ શું છે? કેવળ નામ, બાકી કોઈ વસ્તુ નથી. એ તો નક્કી કરી નરસિંહો કે ઘાટ ઘરાણા પછી નામ રૂપ જોજવા, અંતે તો એમનું એમ છે. એટલે તમે જે ઘાટ બનાવો ને એનું નામ પડશે. તો એ નામને નો છોડી જતા કે નકરું નામને સમજી લેજો અને નામની સીડી બનાવી અને ઉપર ચડી જાય.
નગર હેઠા ન રહી જતા. નામ તો નિરર્થક છે મેં સમજવા એટલે તો બિચારા બતાવે છે કે નામ રૂપ ગુણ બાદ કરતા. જો એ જ નિરર્થક જે નામ સમજાવે છે નિરર્થક એ નહીં. નિરર્થક એમ કે છે નામ રૂપ ગુણ બાદ કરતા જાહેર પદ ને જાશું. हम है अलखनादी पार ब्रह्म से पारा नाम रूप गुण नहीं हमारे कबू नो धरू अवतार લ્યો. હવે આને ક્યાં નામ છે? ગંગા સતી એમ કીધું વસન ને સમજી લેજો પાનભાઈ. વસન નકરું કરીને રહી ન જતા અહીંયા. વસને થાપન વસને ઉત્થાપન વસને મંડાય ગુરુના પાઠ એમ વાત કરીને તમે અહીંના વસનમાં રબાઈ ન રહેતા. એમ ઘણા એવા શબ્દો ઉપર જ્ઞાન આવી જાય છે. શબ્દની પાસે રહે છે, શબ્દની પાસે રહે, શબ્દની પાસે આઘાત નથી કરતા. સોહમ આત્માન ઈ સોહમ છે, ઈ પદ છે, પણ ઈ પી શું છે? ઈ છે હું કયું પદ છે? ક્યાં જવું? ઓમ થી અધિક કાંઈ ન હોય એવું વર્ણન શાસ્ત્રોમાં છે. ઓમ શું છે? ઓમ અનાદિ કાળનો છે, આજકાલનો નહીં. એ ઓમ તો અનહદનાથ છે. ઓમ તો વાસ્તવિક ગુરુનું સ્વરૂપ છે. પણ ઓમ ની સમજદારી આવે તો હું બોલું ઈ ઓમ છે નહીં. એ ઓમ નથી. ઓમ તો એને કીધું છે આખું વિશ્વ જેમાં હોમાઈ જાય ને, આખું બ્રહ્માંડ આવા કેટલાય હોમાય છે ને મેલપા, એ મહા ઓમ છે. એ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય હવન કરતા હોય તો આંખોથી બોલતા હોય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ બધું હોમાય જાય છે. આખું જગત તમારું તને હોમાય જાય, મને હોમાય જાય અને ધને હોમાય જાય, બધું હોમાય જાય ને એ ઓમમાં. તો એ તમને ઓમ સમજાય ઓમ હું છે. એને કીધું છે હરિ ઓમ. હરિ છે એ ઓમ છે. એ હરિની અંદર બધું એક યજ્ઞ થઈ જાય છે, મહાયજ્ઞ. કૃષ્ણએ કીધું હે અર્જુન જ્ઞાનમય યજ્ઞ કરીએ ને 108 યજ્ઞ તારે ન કરવા પડે. અને એ જ્ઞાનમય યજ્ઞ એક થઈ જાય એટલે તમામ કર્મ તારું બળીને ભસ્મ થઈ જાય, મારા અંદર પ્રવેશ થઈ જાય, એમાં બધું હોમાય જાય. અર્જુન એમ અહીંયા આ છે ને મહાપર્વ છે ઓમ. હરિ ઓમ એટલે હરિ ઓમ નું સ્વરૂપ છે. પણ તમે હરિની અંદર હોમાઈ જાઓ. અર્જુન ને કહે તું સમર્પિત થઈ જા એટલે હોમાઈ જવાની વસ્તુ છે, બીજું કઈ નથી. અર્જુન તું સમર્પિત થઈ જા, મારા અંદર હોમાઈ જા. એ ઓમ ને ઓમ ના દે નો સમજી લેવો. દાખલો એક આપી દો, ઊંડાણ વાળો છે જરાક બધા નો સમજીએ કે અહીંથી જે ઉઠે છે ને ઓમ, તો એ ઓમ જે હું બોલું છું ને એ તો શબ્દના ઘડતરથી થાય છે. જો ઈ નાદ છે, કેવળ નાદ, એ અવાજ છે ખાલી. એ અવાજ ક્યાંથી આવ્યો? બોલે કીધું બોલે ઈ બીજો નહીં, ઈ પરમેશ્વર પોતે. પણ અજ્ઞાની ના ધરો કે અળગો જાય ગોતી, તો અજ્ઞાની ક્યાંથી આવ્યો? વિષય બીજો છે, એ બીજો નથી. પણ અંદરથી ધક્કો જે લાગે છે, જે પ્રક્રિયા થાય છે. પરમાત્મા સીધો ક્યાં બોલીએ કે વાત એ નથી થતી પરમાત્માથી. એક નિરંતર આત્મ બોલે ભાણ સાહેબ કે પછી એને એમ થયું ના મારો નકરો આત્મા તો બોલે નહીં. એ કે કેમ નિરંતર ગુરુમુખ બોલ્યા. શું કીધું? આ બેનું કઈ જ્ઞાન ન હોય આ બધું બેવો આપણે આ પથારી છે આ બધું બેવો અંદર. તમે ભાઈ તમારે બેઠા રહો, તમે બેઠા રહો, બેન ભલે બે હા હા કરે એટલી બધી ઉકાવ કરો. આ પગતાળ પડે છે ને આપણે પગતાળમાં થોડુંક બે હા ફીટો ફીટ આવીને બેવો તો આ પગતાળ છે. આપણે હજી ક્યાં આવવાનું કઈ બહુ દાદા માણસો. એટલે તે ઓમ જે છે એ બહુ સમજદારી વાળી વસ્તુ છે. તો ઓમ ની અંદર આખો વિશ્વ હમાઈ જાય છે. એ હરિનું સ્વરૂપ છે. એટલે ઓમ તમે હાજે કરશો હમણાં ને હરિ ઓમ હાથ પડે છે, લોકો હાથ પાડે. આશ્રમોમાં જાવ ને હાથ હાલો ભાઈ હરિ ઓમ હતાદાર જાઓ. સતનો આધાર ઈગા આપા મહાન વ્યક્તિ થઈ જાય. એની માટે ધૂળ ન વળે કોઈ દી. એને નામે બિચારે એવું રહી ગયું સતનો આધાર છે. ભાઈ આ પદાર્થ થાય સત નથી, એના આધારે હાલે છે. સત તો વ્યાપક છે.
સતથી વધે નહીં કાંઈ બીજું રામદેવજી કહે એટલે એનો મહાવરો છે. તો ન્યા કાંઈ ગીગા પર એમ કીધું કે આ જગતની મારી પાસે સતનો આધાર છે, સતના આધારે બધું હાલે છે, બરોબર. તો ત્યાં હરિઓમ નો હાથ પડે, હાલો ભાઈ હરિહર, જો આ બધા ખાઈ લ્યો છો ને તો એ હરિઓમ કર્યા કે નહીં, હવાઈ યુગ ને ખાધેલું બધું એમાં આખું વિશ્વ ભગવાન પરમાત્મા છે એના અંદર હોમાય, એને હોમ કીધો. એટલે તો કહે છે ગુરુનું સ્વરૂપ હોમનું સ્વરૂપ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મારા સિવા કાંઈ નથી, ઓમ નમઃ શિવાય. મારા સિવા કાંઈ નથી, હું જ છું. તમારા સિવા હકીકતમાં કાંઈ નથી. ઓલે શિવ ના મુકામ રાખ્યું કે સ્વયંભૂ છે, એટલે વ્યક્તિત્વમાં લ્યો તો શંકર આવી જાય અને આ વ્યક્તિત્વમાં લ્યો તો શિવ થઈ જાય. તો એ વસ્તુને આપણે ગુરુ પાસેથી સમજી પારગત થવાની છે, આનંદ મેળવવાનો છે. આ જગતમાં દુઃખી થવા માટે નથી આવ્યા, અને દુઃખી થઈ જાય તો સમજી લેવાનું જંજાળ. બાકી આ જગતની એટલે દુઃખી એટલે આપણે કઈ કરવું નહીં, ક્યાંય જવું નહીં, એને જ લોકો સુખ સમજતા હોય તો એમ નહીં હો કે ભાઈ રખડવા મળવું હાલો, સુખ માણી લેવું હોય તો કાંઈક ધંધો નથી કરવો, એમ નહીં. સુખનો અર્થ સમજો કે બધું કરતા કરતા સુખ શાંતિ છે, કઈ કરવું નહીં સુખ આવી જાય એમ નહીં. તો સુખનો અર્થ તમે લેવાની કોશિશ ન કરતા કે મને સુખ ક્યારે આવશે, મને સુખ ક્યારે આવશે. કારણ કે સુખ લેવા જાઓ તો તમારી પાસે નહીં આવે, તમારી પાસે નહીં આવે, જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી દુઃખ આવશે. સમજવાનું એ છે ગુરુ પાસેથી કે મારું સ્વરૂપ સુખ છે કે નહીં, મારું સ્વરૂપ જે પોતાનું છે એ સુખ શાંતિ વાળું છે કે નહીં. ન્યા વયા ગયા તમે એ ખરી ગુરુ પાસેથી સમજદારી લઈને ધીમે ધીમે તો તમને ખબર પડશે. એવો એટલે એ આ તો બધું ઝંઝટ છે, સુખ તો આમાં છે. પછી ઘરની અંદર તમે રહો ને તો ઝંઝટમાં આવે છે ને તો તમે એને મથામણ નહીં ખાવ, તમને ખ્યાલમાં આવી જાય કે આને હજી એ સ્વરૂપમાં રહેતા શીખી જાય ને તો જ મજા આવશે, નહીં તો થોડીક ઝંઝટ રહી. અત્યારે ઝંઝટ છે એનું કારણ એ છે એ સમજદારીમાં આવી જાય એટલે માણસ કોઈને દુઃખ લાગે એવું બહુ નહીં બોલે, ઘરમાં નહીં બોલે, બહારે નહીં બોલે, ઝંઝટ નહીં કરે. હું કામ દુઃખ દેવું એવું થાય, આ દુઃખ દઈને મારે ગુજરી જવું છે, દુઃખ દઈને જવું ક્યાં? એક દિવસે શરીર છોડવું છે તો શરીર છોડીને બીજો દેહ આવે છે, બીજે ઉતરીશું તો હું કામ દુઃખ દેવું? એવું તમને દેખાય એટલે સંતો દુઃખ દેવાનું બંધ કરી દે છે અને સારું બોલે છે, વિવેક વાળું બોલે છે, વાણી સારી રાખે છે, વર્તન સારું રાખે છે, કોઈને જીવનમાં દુઃખ દેવું નથી એમ કે. અને કદાચ દુઃખી થઈ જાય તો એના હિસાબે થઈ જાય, તમારા હિસાબે નહીં. એવી સમજણ અંદર પ્રદાન થાય છે. એ ગુરુનું નામ છે. આવો જય ભગવાન. હવે રવિ સાહેબ શું કે જુઓ, આપણે આ શરીર છોડીને જાય છે ને એ એક માર્ગે જતા કહેવાય, પાછા આવતા કહેવાય. મેં આગળ વાત નથી કે આપણે ટ્રેનમાં જઈએ છીએ, ટ્રેનમાં પાછા વયા જતા હોય, બસમાં જઈને આવીએ છીએ વયા જઈએ, તો એમ આપણે આ માર્ગેથી જઈએ છીએ અને પાછા આવીએ છીએ. તો એ રવિ સાહેબ કહે છે આ માર્ગડે આવતા અને જાતા આનંદ ભયો આ મનને મેલે. જો આ મન તો અહીંયા જ છે, આ મન અહીંયા સને સમજણ વાળું થઈ જાય તો અહીંયા મનનો મેળો બનાવી દે. અહીંયા મન છે એ મનનો મેળો બનાવી દે આનંદ. આ માર્ગડે આવતા ને જાતા આ મનને મેલે. આ સંસારમાં સેતો મારા ભાઈલા સંત સેતાવે અવસર છે દે. કે આ સંસારમાં સેતવાનું આવ્યું, શું આવ્યું? સેતવાનું કે સેતીને હાલો. પરમાત્માને ઓળખવા માટે તમે થોડાક સેતો અને જાગો. જાગી કોઈ સદગુરુ પાસે જાઓ, સદગુરુ એમને નહીં ઓળખાય કે આપણે સદગુરુ ક્યાં કરવા જવા. સદગુરુ તમને નક્કી થાય કે મારું ખરેખર કંઈક જાણકારી હશે અહીંયા તો એને જાણી લેવું જોઈએ, પૂછી લેવું જોઈએ અને પૂછીને પારગત થઈ જવું જોઈએ. માણસો તમને ખબર છે કેટલા ડિપ્રેશનમાં, આ સુરતની અંદર કોઈ કાંઈ ને કાંઈ પીડામાં. અરે ભાઈ કદાચ ગમે થઈ જાય તો જીવનને ખોવાની કોઈ જરૂર ન હોય, જીવનને ખોવાની જરૂર ગમે થઈ જાય, ગમે થતું હોય તો તમે સમર્પિત થઈ અને શરણમાં થઈ જાઓ. ગમે આવી હોય, ગમે વસ્તુ બની હોય તો એને શરણમાં થયા એટલે પારગત થઈ ગયા, આમી લેવાનું. બાકી તમને ખબર છે આ મન 80 મિનિટે તમારું મૃત્યુ લાવી દે. આ મન એવું છે ઝંઝટ કરનારું.
તો મનની ઉપર તો આપણે ગયા વર્ષે બહુ બોલ્યો છું હું, આખો પ્રોગ્રામ મન ઉપર થયો છે. ગયા વર્ષે જે પેનડ્રાઈવ બની એ આખો પ્રોગ્રામ મન ઉપર થયો છે. એ મન ઉપર જ ને આ વખતે મન ઉપર નથી, આ વખતે પ્રકૃતિ ઉપર ભાર છે કે નોખા નોખા ગુણ કામ કરે છે અને તમને ઝંઝટ આપે છે. તો એ ઝંઝટને ઓળખવી જરૂરી છે. દાખલા તરીકે રાજાને કોઈ હેરાન કરે, રાજાને તો કોણ હેરાન કરે? રાજા હેરાન થતો હોય, રજવાડું આપતો હોય તો હેરાન કોણ કરે? સિપાહીઓ, પછી એના મંત્રીઓ હોય, પ્રધાનો હોય, વજીરો હોય, પછી એનું નગર સરસામાં જતા હોય તે માણસો હોય, એ બધા રાજાને હેરાન કરે તો જ હેરાન થાય ને. એમ આપણે રાજા, ગુરુ મહારાજ એમ કે છે સમજાવી, તમે રાજા છો, તમે આત્મા છો, એ કે તમે પરમાત્માનું સ્વરૂપ છો, તમે દુઃખી કોણ થાવ? તમે ભગવાનનું સ્વરૂપ છો, દુઃખી લેવાનું કારણ શું ઊભું થયું છે? તો જુઓ તમે કે તમારા મને પકડ કરી લીધો છે ખોટો હાસો, એટલે ઝંઝટ છે. બાકી દુઃખી તમને કોઈ ન કરીએ કે. એટલે કૃષ્ણએ કીધું, હે અર્જુન, કે આત્મા વડે તું બુદ્ધિને સમજાય, બુદ્ધિ વડે મનને સમજાય, અને મન વડે શરીર, અને શરીર વડે ઇન્દ્રિયો સુધરે. આ કૃષ્ણના ગીતાના શબ્દ છે. એટલે આત્મા વડે તું આત્મા બન એમ કે છે. પદે ઉભો રહે અને પછી બુદ્ધિને સમજાય, પછી મનને સમજાય, પછી એના વડે શરીર સુધરે અને ઇન્દ્રિયો કમ્પ્લીટ થઈ જાય. પણ પછી એને એવું કીધું, ઇન્દ્રિયોથી પર મન છે, મનથી પર બુદ્ધિ છે, અને મન છે અને એના પરથી બુદ્ધિ છે, બુદ્ધિથી પર આત્મા છે. તો આત્મા શ્રેષ્ઠ હોય તો તમને ખબર પડવી જોઈએ કે ગુરુ મહારાજે આત્માનું જ્ઞાન કરાવ્યું છે. તો હવે એ આત્માનું પદ મારું છે, એ પદે બિરાજમાન થઈ જવું છે. અને ન્યા જો બિરાજમાન થઈ ગયા પોતાના સંયમમાં, તો હજુરિયા ખજુરિયા હવે શું કરે? આ તો તમારું રાજ છીનવી લીધેલું છો. આપણે નથી કહેતા પેલા આપણે યુદ્ધ થતા ને એ સમયે એકબીજા રાજા બાંધીને પછી તલવારીઓ લડી અને રાજા પરાજિત થઈ જાય ને એટલે એ રાજ એનું. ઓલા રાજા નોકરી રાખી દીધું, હાલે પછી ઓલા રાજા ને બેસી ગયા. આ યુદ્ધ એમ જ થયા છે. રાજા બનવા એમ ગુરુ મહારાજ મહાયુદ્ધ કરાવે. કૃષ્ણએ મહાયુદ્ધ કરાવ્યું ભીતરમાં અને 12 મુખે કરાવ્યું. તો એ કે તું રાજા છો અર્જુન, આ બધા તું મારશો ના તે નહીં, તારાથી મરી ગયેલા પીડેલા છે એવું સમજાવીને રાજા પાઠ લાવે છે. એમ આપણે રાજા આપ્યું તો સમજી લેજો. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મારું તારું, હારું નરું, ઈર્ષા, ખેદ, કેટલાય રસકોરામાં પીડ્યા છે એક બાજુ. અને એક સાઈડમાં હારા ફૂલ હોત છે. દયા, ગરીબી, બંદગી, શીલ, ક્ષમતા, સરળ સ્વભાવ, કરુણા, પ્રેમ, આધીનતા, વિવેક, વૈરાગ, તમામ વસ્તુઓ અંદર પડી છે. હારી હારી વસ્તુ. તો હવે એ બધાને તમે જો પદે નહીં બેહો ને તો એ તમને નોકર બનાવી નાખશે. ઘડીક ક્રોધ આવે છે ઘરમાં, આ કરવો આ શરીર, આમાં ક્રોધ આવ્યો, બહુ અતિ આવ્યો, ઝંઝટ કરીને તો ઉયો ગયો, તો એ તમારું રાજ કરી ગયો. સમજી લેવા, એ રાજ કરીને ઉયો ગયો, તમને ઝંઝટ નાખી ગયો, ઘરની અંદર બગડાટી બોલાવી ગયો. ઘડીક આમાં મોહ આવ્યો અને એ રાજ ગાદી ઉપર બેસી ગયો અને એ મોહ ઝંઝટ કરી ગયો. લોભ આવ્યો તો લોભ રાજ કરી ગયો. ઈર્ષા રાણી છે, ઈર્ષા આવીને બેસી ગઈ અને ઘડીક ઝંઝટ કરી ગઈ તો સમજી લેવાનું તમારું રાજ છીનવી રાજ કરી ગઈ. તો આ બધા તમારા અંદર રાજ કરી જાય છે. એટલે ઓલે કીધું ષડરીપુઓને ઓળખો. તમારા અંદર ષડયંત્ર કરે છે, ષડરીપુ છે. ષડયંત્ર કરી, સવારી કરી અને તમારા અંદર સહાર કરે છે. તમે એને ઓળખો. બહારના કોઈ નહીં આવે કે સહાર કરવા, પણ અંદરને અંદર સહાર કરે છે. એ તમને દુઃખ પેદા કરાવે છે, પીડા લાવે છે. એટલે તો હું કહું છું હુઈ જાવ તો એ કાંઈ નથી. જો તો જ્યાં છે પીડા, તો આ ઊભા કોણ થાય છે? આ માઇલપા ઓલા હજુરિયા બધા ઊભા થાય છે. અને એ જાગીને તમારા ગાદીએ બે તમને ટાળે છે. અને ઘડીક બેસી જાય, ઝંઝટ કરી જાય છે, અહંકાર આવી, અને પછી આપણને દુઃખ કેવડું થઈ જાય છે. આ ન કર્યું તો આ પસ્તાવાનો પાર ન હોય.
કામ વિશે આવીને ભોગવટો ભોગવીને તમે યાર કેટલો વિચાર આવે આ ન કર્યો તારું. કારણ કે બદનામી ઈ તમને સમજાવે છે. પહેલા ઝંઝટ કરી જાય કરો તો આવી જાય, બરોબર? ઝંઝટ કરીને રાત કરી ગયો, પાછો પસ્તાવો પાછો આપે આ ન કર્યો હોત તો સારું હતું. આ કોણ કરે છે? આ મન એટલે અહંકાર. મનની અંદર અહંકાર ઉભો થાય, એ ગાદીએ બેસી જાય. એટલે મનની અંદર જેટલા તરંગો ઉભા થાય છે એને સમજવા જ પડે, તો મનની ખબર પડે. બાકી દયા ગરીબી બંદગી શીલ ને ક્ષમતા એ આવશે ને એ સારા છે, ફૂલવાડે છે. તમે કેવો આવો બિરાજો, વિવેક આવ્યો તમે ના પાડશો? નહીં ના પાડો, કાંઈ વાંધો નહીં. વિવેકથી તો બરોબર. વસંત રે વિવેકી જે નર ને નારી પાનબાઈ એને બ્રહ્માજી જેવા લાગે પાય. જેવો વસંત વિવેકી કોઈક બોલશે તો વિવેક તો તમારે સારું કામ કરે છે. તો વિવેકને તમે કેવો આવો આસન માથે દેવો, બિરાજમાન થાવ. યુધિષ્ઠિર રાજ કરે ને ધર્મ રાજા તો એવા આવે.